स्यात् अज्ञानतिमिरन्दानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे चंडी चारागा धारणा विग्रह वज्र खाई राम ग्रंथ सहस्रागण महात्रागण सब समाई भक्त्यागारण वो श्री हरिहंत 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 शांतिनाथ 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 Bhagir Swami, 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 Bhagir Swami. Gautam Swami, 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 Gautam Swami. Gurudev, 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 Gurudev. Atma Chu, Atma Chu, Atma Chu, Atma Chu, Atma Chu, Atma Chu, Atma Chu. Chattari Sharanam Pavajjami, Paryanti Sharanam Pavajjami, Siddhe Sharanam Pavajjami, Sadhu Sharanam Pavajjami, Kevali Kannatam Sharanam. Garyani me Sabbai Dukkarani Vichami Dukkarani, Anvoy mi Sabbe Sin Sabbai Sukkarani Vichami Dukkarani. Om Namo Bhur Bambayari Ram Ram Ram. I am very sorry. I love you. I love you. Please forgive me. Thank you very much. Thank you very much. Om Aim Namah. Om Rim Namo Narasa. Om Shuddhatma Swarupaya Namah. Om Arham Namah.
નમો અરિહં નમો આયરિયાણમ નમો લોએ સવ સાધુણમ સવ પાવપણસરો પરમં કોઈ મંગલમ પરવાણી શાંતિ પ્રોક્તાની બહુની શ્રીજીના ગમે પર્યુષણ સમમ નાસ્તિ કર્મણા મર્મ ભેદ જગતના જીવ માત્ર સાથે મૈત્રી ભાવ ભર્યો સંબંધ પ્રસ્થાપિત કરવાનો પવિત્ર પૈગામ એટલે સંદેશ લઈને મહામંગલકારી પ્રવાદી રાશિ પરીક્ષણ મહાપર્વ વધાર્યા છે. આજે એનો ત્રીજો દિવસ. ગત 2 દિવસોમાં આપણે પ્રવાદી રાજમાં અવશ્ય કરવા યોગ્ય એવા 5 કર્તવ્યો સવારના 2 વ્યાખ્યાનમાં વિચાર્યા. બોલો, પહેલું કર્તવ્ય કયું હતું? મારી પ્રવર્તન એટલે પાલન પ્લસ પ્રવર્તન. બીજું કર્તવ્ય સાધર્મિક વાત્સલ્ય અથવા ભક્તિ. ત્રીજું અઠ. ચોથું શું વિચાર્યું આપણે? પરસ્પર ક્ષમા આપનાર. અને 5મું ચૈત્ય પરિપાટી. આપણે જે ક્રમ લીધો આમાં કઈ એક્ટિવલી એક્ઝેક્ટ કઈ આમ એટલું બધું એવું કઈ ફરજિયાત નથી. આપણે આ ક્રમથી અત્યારે લીધું હતું. અને બપોરના વ્યાખ્યાનમાં આપણે શું વિષય લઈ રહ્યા છીએ? શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્યો. જેમાં પહેલું કર્તવ્ય કયું વિચાર્યું હતું? સંઘ પૂજા. બીજું કર્તવ્ય સાધર્મિક વાત્સલ્ય સવારના હતું એટલે આપણે નવું કર્યું. પછી યાત્રા 3 પ્રકારની યાત્રાઓ. કઈ કઈ? અષ્ટાંગિકા મહોત્સવ રૂપ યાત્રા, રથયાત્રા અને તીર્થયાત્રા. બીજા 2 કર્તવ્ય ગઈકાલે કયા વિચાર્યા હતા? સ્નાત્ર મહોત્સવ અને દ્રવ્યાદિની અભિવૃદ્ધિ. બાકીના કર્તવ્યો અગ્રે વર્તમાન કન્ટિન્યુ ટુ બી કન્ટિન્યુડ ચાલુ છે. અને હવે આ ત્રીજા દિવસે કયો વિષય લેવાનો હોય છે? સવારના મુખ્યત્વે કલ્પસૂત્રની માંડણી. માંડણી એટલે શું વળી? પીઠિકા એટલે કે ભૂમિકા. કલ્પ વૃક્ષ કલ્પ સૂત્ર વિશે કેટલીક જાણવા જેવી પાયાની બાબતો એનું વાંચન શરૂઆતમાં કરવામાં આવે છે ત્રીજા દિવસે. તો અહીંયા કલ્પ શબ્દનો શું અર્થ છે? આચાર. તો પહેલા આચારનું મહત્વ એકવાર અહીંયા સમજાવે છે આચાર્ય ભગવાન. દુષ્ટ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. દુશ્મન રાજા સામેના યુદ્ધમાં દુશ્મનના સૈનિકોના ટાંક ખાટા કરી નાખવા રાજા પોતે સૈનિકોને બદલે પોતે પોતાના યુદ્ધ કુશળ એવા હાથી સાથે યુદ્ધના મેદાનમાં ઉતર્યો તો ખરો, પણ આશ્ચર્ય, હાથી આક્રમણ માટે તૈયાર જ ન થાય. યુદ્ધનો સ્પેશિયલ હાથી હતો, એટલો અનેકને હંફાવી શકે એવો હતો. અને આ બાજુ રણ ભાગી રણસિંગા ફૂંકાયા, છતાં એને સુરાતન ચડતું જ નથી. યુદ્ધ માટે તૈયાર થતો જ નથી. તમારી જેમ શાંત મૂર્તિ રહે છે. બરોબર ને? ક્યાં તમે શાંત બેઠા છો અત્યારે? એવી 24 કલાક બેઠો પાર થઈ જાય. તો મહાવતના હાથીને આક્રમણ માટે ઉશ્કેરવાના તમામ પ્રયાસો જ્યારે નિષ્ફળ જ ગયા ત્યારે રાજાએ મહાવતને પૂછી લીધું કે કોઈ કઈ ગદ્દારી તો નથી થઈ ને? કઈ બધું બીજું નકલી હાથી કોઈ આવી ગયો હોય એના જેવો? બિલકુલ નહીં. તો હાથી શાંત કેમ છે? હું એ સમજી શકતો નથી. એમ કોણ કે છે? મહાવત કહે છે. સંરક્ષણાત્મક વ્યૂહ અપનાવીને રાજાએ સૂર્યાસ્તને નજીક તો લાવી દો. જેમ કરી શું કહેવાય? એફેન્સિવ ડિફેન્સિવ. સંરક્ષણાત્મક આક્રમકની પણ પોતાનું સંરક્ષણ કરવું. એ રીતે જ્યારે બેટ્સમેન ડિફેન્ડમાં પણ કરી ગયું ખાલી લંબાવ્યા કરે, રન મળે પણ આઉટ ન થાય એમ લંબાવ્યા કરે. એમ રાજાએ પણ યુદ્ધને લંબાવી પોતાનું રક્ષણ કર્યું માત્ર. પણ સામે એટેક કર્યો ને કારણ હાથી અત્યારે આવો થઈ ગયો.
અને સાંજે તો યુદ્ધ વિરામની ઘોષણા થઈ ગઈ. પણ રાજમહેલ પાછા ફર્યા બાદ રાજાએ મંત્રીશ્વરને બોલાવીને હાથીના શાંત થઈ ગયેલા સ્વભાવનું કારણ શોધી કાઢવાની આજ્ઞા કરી. અને મંત્રીશ્વર જે જાણકારી લઈ આવ્યા એ આ મુજબની હતી. તમારામાંથી કોઈને ખ્યાલ છે આનું કારણ? હાથી કેમ આવો શાંત થઈ ગયો હતો? બોલો. હા, યુગલ. હા, શાબાશ રસિકભાઈ. હું છું જયંત કુમારના પિતાશ્રી કહે છે કે હાથી જ્યાં બાંધ્યો હતો ને એની સામે શું હતો? રૂપાશ્રય હતો. અને રૂપાશ્રયમાં શું કહે છે કે રાજન આપણા જ નગરમાં પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે આચાર્ય ભગવાન જે સ્થળે ચાતુર્માસ બિરાજમાન હતા એ સ્થળની બરાબર સામે જ હસ્તીશાળામાં આપણા હાથીને રાખવામાં આવ્યો હતો. આવી વાત સમજ મેં કુછ આટલા ખ્યાલ આવ્યો હોય? મગજમાં લાઈટ થાય છે કઈ? શું થયું પછી આગળ? જાતિસ્મરણ નામ પણ લગભગ નથી આમાં અત્યારે. મુનિવરોનો આચાર, રહેણી કરણી, રીતભાત બિલકુલ શાંત પ્રશાંત અને ઉપશાંતા. ચાતુર્માસ દરમિયાન હાથીને રોજ જીવદયાનું પાલન કરી રહેલા મુનિઓના પવિત્ર ખાલી જગ્યા નિહાળવા મળ્યા. 3 અક્ષર મોટેથી બોલ. આચારો. બરોબર? એક આચાર્યમાં ઘણા આચારો. બરોબર. હા, અને એના કારણે એનું હૃદય પર કેવું બની ગયું? 3 અક્ષરનો શબ્દ પેલો કકા કીકી કોમળ બની ગયો. શાબાશ. બસ આ જ કારણસર યુદ્ધના મેદાનમાં એ આક્રમક થઈ બનવા તૈયાર ન થયો. સંત તેવો રંગ અને સમૃદ્ધ તેવી જો આટલી દૂરથી પણ આ બધું જોઈ કરીને પણ આટલી અસર થઈ ગઈ. તો તમે તો બધા 24 કલાક 8 દિવસ સુધી બધા જ સાથે રહો છો ને. તો હવે ઘરે ગયા પછી પણ ઘરવાળાને થવું જોઈએ આશ્ચર્ય કે આ આટલા બદલાઈ કેમ ગયા? રાજાની જેમ આશ્ચર્ય થયું ને. તમારા ઘરના સભ્યોને આશ્ચર્ય થશે ને ભાઈ? તો છે પરિવાળાને બીજાઓને પણ કહું છું બધાને. હા, તો બસ આ જ કારણસર યુદ્ધના મેદાનમાં એ આક્રમક બનવા તૈયાર ન થયો. પણ આપ હવે ચિંતા ન કરો. કોણ કોને કહે છે? આપ હવે ચિંતા. મંત્રી રાજાને કહે છે કે હાથીને એ સ્થળેથી હટાવીને મેં કોની સમક્ષ બાંધી દીધો છે? શસ્ત્રાગાર, આયુધ શાળા, હથિયાર શાળા એની સમક્ષ બાંધી દીધો છે. ત્યાં સૈનિકોના શસ્ત્રોના દાવ દીકરી જોતા જોતા હાથી અચૂક પોતાના મૂળભૂત લડાયક સ્વભાવમાં આવી જશે. અસલી સ્વભાવ તો લડાયક હતો. એ ક્યારેક ને ક્યારેક પાક તો આવે વળી પાછું. અને બરાબર ચોથા દિવસે યુદ્ધમાં ઉતરેલા હાથીએ એવું પરાક્રમ દાખવ્યું કે રાજાને યુદ્ધમાં સૂર્યાસ્ત થતા પહેલા તો રાજાને 3 અક્ષરનો કેવો બનાવી દીધો? ઉપરથી વિજયી અથવા વિજેતા બનાવી દીધો. હા, તો કલ્પનો અર્થ જ છે આચાર. બરોબર? આચારની અસર દેખાડ્યા દ્રષ્ટાંત દ્વારા. કે સામે સાધુ ભગવંતો 4 મહિના સુધી હતા અને એ જીવદયાનું પાલન કરવું, પ્રમાજવું, આપસમાં વ્યવહાર એ બધું જોઈને આપણા હાથી ઉપર પણ આટલી બધી અસર થઈ ગઈ કે લડાયક મટીને શાંત બની ગયો. પણ પછી વળી પાછું જ્યારે એને આયુષશાળા સામે બાંધવામાં આવ્યો ત્યાં સૈનિકોના શસ્ત્રોના દાવ પેચ આદિ પાસેમાં શું કે રિહર્સલ કરતા શું કરે કરી દે. હા, યુદ્ધ માટેની તૈયારી બધી એ જોઈને વળી પાછો એનો જૂનો સંસ્કાર હતો એ પાછો જાગૃત થઈ ગયો. એટલે સંત તેવો રંગ અને સંબંધ તેવી અસર આચારની આપણી અસર છે. કલ્પસૂત્રમાં કલ્પનો અર્થ જ આચાર. કબૂલ. ઇમારતની તાકાત એનું શું છે? ઇમારતની તાકાત શેનામાં હોય? એકમાં આયુ. બરોબર. વૃક્ષની તાકાત શું છે ભાઈ? એનું મૂળ. એમ આચારની તાકાત શું છે? ભલા બોલો છો. આચારની તાકાત 2 દ્રષ્ટાંત આપ્યા પહેલા. હવે કહે છે એવી રીતે આચાર એની તાકાત તેના ઉપર છે. આચરણ ક્યારે સારું થાય? અંદરમાં ખોપડીમાં વિચાર સારા. આચારનો આધાર વિચાર ઉપર. જેવા વિચાર તેવું પછી આચરણ ઓટોમેટિક થઈ જાય. પણ માણસને આશ્રય આપવાની ક્ષમતા જેમ એના પાયામાં નથી હોતી પણ ઇમારતમાં. પાયામાં રહેવાય નહીં, રહેવો તો ઇમારતમાં તમારા ફ્લેટ બંગલા મકાનમાં રહેવાય. બરોબર? પથિકને છાયા આપવાની તાકાત ઝાડના મૂળમાં ન હોય પણ એ વૃક્ષમાં જ હોય. આસપાસના સદગુણોની સુવાસ ફેલાવવાની તાકાત શેમાં નથી હોતી ને શેમાં હોય છે? આસપાસમાં સદગુણોની સુવાસ ફેલાવવાની તાકાત ખાલી જગ્યામાં નથી પણ ખાલી જગ્યામાં હોય છે. વિચારોમાં
નથી હોતી, પણ આચારોમાં હોય છે. શું કહું, પરમાત્મા જ્યારે તીર્થની સ્થાપના કરે છે ત્યારે હકીકતમાં તો આચાર ધર્મની જ સ્થાપના કરે છે. ચતુર્દશી સંઘમાં સાધુ અને સાધુજી ભગવંતોના આચાર ધર્મને જ શું નામ આપવામાં આવે છે? સાધુ ભગવંતોનો ધર્મ એટલે કેવો કહેવાય? અને પછી તમારું કેવું કહેવાય? સર્વ વ્યક્તિ ધર્મ. અને શ્રાવક શ્રાવિકાઓના આચાર ધર્મને દેશ વ્યક્તિ ધર્મ, આચરણ આચાર નામ આપવામાં આવે છે. બરોબર. એટલે અહીંયા કલ્પસૂત્રમાં કલ્પ શબ્દનો અર્થ શું છે? આચાર કહેવાય છે. આચાર પ્રભવો ધર્મ, આચાર પ્રથમો ધર્મ અને આચાર પરમો ધર્મ. ત્રણ છે પતો ઉપરથી. આચાર એ પ્રથમ ધર્મ છે, શરૂઆત. નાનો છોકરો જાય, જન્મ્યો થોડો મોટો થાય રાખજી, અને શીખવાડો જય 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 જય. હવે જય જય શા માટે કરવાનું નહીં, ભલે એને કઈ ખબર છે, સમજણ નથી, પણ શરૂઆતમાં તો માયા ફરીથી આચરણ કરવાનું ને વાણીથી પણ આચરણ કરવાનું શીખવાડવામાં આવે. પછી વિચાર તો ધીરે ધીરે, એનો આશય શું ધીરે ધીરે ખ્યાલમાં આવે. શરૂઆત આચરણથી બધું જોઈ જોઈને બાળકો શીખતા હોય. હા, એટલે આચાર પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાન, ધર્મની ઉત્પત્તિ સ્થાન. સુંદર આચરણ થયું શરૂઆતમાં. આચાર પ્રભવો ધર્મ, આચાર પ્રથમો ધર્મ અને આચાર પરમો ધર્મ પણ કહ્યું. તીર્થંકર ભગવાન વિતરાગ સર્વજ્ઞ એ પણ અમુક આચારો પાડે. અગાઉ મેં કહ્યું તો ખ્યાલ હોય તો મલ્લીનાથ ભગવાન સાંજે સૂર્યાસ્ત થયા પછી એની આભ્યંતર પર્શનાની આજુબાજુમાં કોણ હોય? ગણધર ભગવંતો હોય. સામાન્ય રીતે ગણધર ભગવંતો હોય. તીર્થંકર ભગવંતોની આજુબાજુમાં પ્રથમ શરૂઆત આગળની લાઈનમાં કોણ હોય? ગણધર ભગવંતો હોય. પણ મલ્લીનાથ ભગવાનના સંબંધમાં કંઈક જુદું હતું, કારણ કે પોતે સ્ત્રી શરીરે હતા, ભલે વિકરાળ હતા, કેવલી હતા, સર્વજ્ઞ હતા. હવે કઈ એને નેગેટિવ થવાની હોય જ નહીં. અને ગણધર ભગવંતો ભલે પુરુષ પણ હતા શું? ચરમ શરીર, એ જ ભવને અંતે મોક્ષગામી હતા. અને દ્વાદશાંગી 14 પુરુષ સહિતા હતા. એટલે એની કક્ષામાં કેટલી બધી ઊંચી જ હોય. તેમ છતાં પણ આ વ્યવહાર, આચાર, મર્યાદા અને માટે પણ અભ્યંતર પ્રશ્નમાં સાધુજી ભગવંતો રહે, ગણગર વગેરે સાધુ ભગવંતો દૂર રહે રાતના. શા માટે? લોકો ક્યાં ધૂપ પકડી ન લે કે મલ્લીનાથ આમ કરતા હતા, આપણે શું, અમે પણ વિતરાગ છીએ, અંદરમાં શું છે કોણ જાણે? વ્યવહારમાં તો બહારના આચરણ દેખાય ને, વિચાર તો કંઈ પકડાય નહીં જલ્દી. એટલા માટે આચારનું બહુ જ મહત્વ છે. જો કોઈના વિચારોમાં શુદ્ધિ હોય ને તો એને એકને પોતાને નુકસાન થાય, પણ આચરણમાં નુકસાન ગડબડ હોય તો એનું જોઈને અનેકને નુકસાન થાય. એટલે એ દ્રષ્ટિએ આચારનું ખૂબ મહત્વ છે. તો અહીંયા કલ્પસૂત્રમાં કલ્પસૂત્રનો આચાર મુખ્યત્વે અહીંયા કોનો આચાર બતાવ્યો છે? સાધુ સાધી ભગવંતો માટેનો આચાર બતાવવામાં આવ્યો છે. તમે કહેશો તો પછી અમારે જાણવાની શું જરૂર છે? મને કહેશો ભાઈ, સાધુ સાધી ભગવંતનો આચાર ખાલી સાધુ સાધ કરવું હાથમાં, અમને સંભળાવવાની શું જરૂર છે? બોલો. હા, અરે શ્રાવક શ્રાવિકા દરેકની ભાવના શું હોવી જોઈએ? તો સાધુપણું સ્વીકારવાની હોવી જ જોઈએ. પછી સ્વીકારી શકે કે ન શકે પછીની વાત, પણ ભાવના તો હૃદયમાં આ જ હોવી જોઈએ. અને એ સાધુ સંતના આચાર ખ્યાલમાં હોય તો પછી આગળ વિચારી શકે કે નહીં કે ભાઈ શિક્ષા તો પછી મારી આવા આચારો પાડવાના રહેશે. અને એને માટે પોતાની તૈયારી છે કે નહીં એ નિર્ણય કરી શકે. અને બીજી વાત, સાધુ સાધીના આચારો તમને ખ્યાલમાં હોય તો તમે એ આચારોનું પાલન અમે સારી રીતે કરી શકીએ, એમાં તમે યથાયોગ્ય રીતે સહાયક બની શકો. એ દ્રષ્ટિએ પણ સાધુ સાધી ભગવંતોના આચાર શ્રાવક શ્રાવિકાએ પણ જાણવા જરૂરી હોય છે. ક્યાંક આચારથી કંઈ જુદું વર્તન થતું હોય તો વિનયપૂર્વક એકાંતમાં આત્મીય ભાવે એમને માર્ગસ્થ પણ બનાવી શકે યોગ્ય ધીર ગંભીર શ્રાવક અને શ્રાવિકાઓ. કારણ કે શ્રાવક શ્રાવિકાઓને સાધુ સાધી ભગવંતોના શૈલી આપવામાં આવી છે. અમ્મા અને પ્રિયા એટલે માતા અને પિતાની રૂપમાં આપવામાં આવી. જુઓ તો ખરા શાસ્ત્રકાર ભગવંતોએ તમને કેટલી મહાન કવિ આમ સાધુ સાધી ભગવંતોના પણ તમને માતા પિતા કહી દીધા. એટલે એમ નહીં કે આમના જે માતા પિતા એ છે તમે બધાએ, અમારા બધાએના તમે માતા પિતા તરીકે પ્રમાણ બની શકો. 4 પ્રકારો બતાવ્યા છે અને શ્રેષ્ઠ પ્રકાર એ છે માતા પિતા તરીકેની. સંતાન પોતાની કંઈ પણ ભૂલ કરે તો માતા પિતા જાહેરમાં ઢંઢેરો પીટાવે, છાપામાં છપાવે, ટીવીમાં જાહેર આપે, શું કરે? એને પ્રાઇવેટ કરે, એકાંતમાં એને પ્રેમથી વાલથી સમજાવે. એટલે એ ન સમજે તો ક્યાંય જરૂર પડે છોકરો નાનો હોય તો લાલાક પણ કરે, આગળ વધીને કદાચ થોડું મેથી પાક પણ કરે. પણ જો પડોશણ કોઈ આવીને એને પોતાના છોકરાને મેથી પાક કરે આપે તો તમે બરાબર હસુ બની જાઓ, આગળ શિયાળ જેવા મજબૂત, બરાબર ને? એમ મારા છોકરાને હાથ લગાડ્યો, હા પોતે ભલે ચાર ઢોલ મારી દે પણ બીજાને મારવા દે નહીં.
એવી રીતે સાદું સાદી પણ છદ્મસ્ત હોય છે આખર તો તમારામાંથી જ આવેલા હોય છે. કોઈ નવદીક્ષિત વગેરે પણ હોઈ શકે, એને કારણે ક્યાં થોડી ઘણી ભૂલ પણ થતી હોય તો એનો કાંઈ ઢંઢેરો પીટાવાય નહીં. શ્રાવકના 21 ગુણમાં સૌથી પહેલો મહત્વનો ગુણ કયો છે? ગંભીરતા અથવા અક્ષુદ્રતા. શુદ્ર વ્યક્તિના પેટમાં કઈ વાત ટકે નહીં. બકરી જે પેટમાં થોડું ટકે, કોને ખબર? કારીગો. બકરી જે પેટમાં કારીગો ટકે ન. એમ શુદ્ર વ્યક્તિ હોય જે ગંભીર ગંભીર ન હોય, કલિંગર અંગ્રેજીમાં શું કહેવાય? વોટર મેલન. હા, વોટર મેલન. કચ્છમાં જાય ને ઓલી ખબર ને કારીગો એટલે વોટર મેલન. કલિંગર કાચી. કચ્છી મેં કારીગો ખબર નથી ભાઈ. તો એમ જે ક્ષુદ્ર વ્યક્તિઓ ગંભીર ન હોય એના પેટમાં કોઈ વાત ટકે નહીં. જ્યાં સુધી બીજા 400 જણા 10 જણાને ઢંઢેરો લપેટ ત્યાં સુધી એને ચેન પડે નહીં. પણ શ્રાવકનો પહેલું જ ગુણ બતાવ્યું અક્ષુદ્રતા અર્થાત ગંભીરતા. એટલે સાધુ સાધી ભગવંતોના આચાર જાણ્યા હોય તો તમે ધીર ગંભીર રમાપિયા જેવા સાધુ સાધીને આચાર પાલનમાં સહાયક પણ બની શકો. ક્યાંક ફેરફાર થતો દેખાય અનિવાર્યપણે તો એમને પ્રાઇવેટમાં એકાંતમાં વિનય અને બહુમાનપૂર્વક રજૂઆત કરી શકો. જરૂર પડે તો ગુરુ ભગવંતની રજૂઆત કરી શકો, પણ ઢંઢેરો પીટાવાય નહીં. તો આ રીતે પણ આચાર તમારે પણ જાણવા સમજવા જરૂરી છે. તમને ખ્યાલ હોય કે મારા શરીર ગરમ પાણી વાપરે તો તમે પણ વાપરતા હો તો નિર્દોષ વરાવવાનો પણ લાભ મળી શકે વગેરે વગેરે. ચાલો આગળ વધીએ. તો એવા કેટલા આચારો કલ્પસૂત્રના શરૂઆતમાં બતાવ્યા છે? મુખ્યત્વે 10 પ્રકારના આચાર બતાવ્યા છે. એક પછી એક આપણે જોઈ લઈએ 10 આચારોને. અચિલક કલ્પ, ઔદ્દેશિક, સયાતર, રાજપિંડ, કૃતિકર્મ, વ્રતકલ્પ, જ્યેષ્ઠ, પ્રતિક્રમ, માસકલ્પ અને પરિશ્રમ કલ્પ. આ 10 કલ્પ સંબંધી 24 તીર્થંકરોના શાસનને અપેક્ષીને 2 વિભાગ સમજવાના છે. પહેલા વિભાગમાં કોણ આવશે? એક વિભાગમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સમયમાં બધા સાધુ સાધી ભગવંતો માટે એક સરખો આચાર હોય, અને પછી વચલા 22 તીર્થંકરો અને સાથે સાથે મહાવીર ક્ષેત્રના પણ સાધુ સાધી ભગવંતો માટે આચારોમાં કેટલું ફેરફાર. કેટલાક આચારો તો બધાને સરખા જ હોય, કેટલાક આચારમાં તફાવત હોય છે તે બતાવશે આગળ. પેલો છે અચેલક કલ્પ. ચેલ એટલે ચેલો, ચોલપટ ચેલ એટલે વસ્ત્ર. તો ડ્રેસ કેવો પહેરો સાધુ સાધી ભગવંતોએ એના સંબંધી. તમારું એડ્રેસ એક સરખું હોય મોટે ભાગે મહિનાઓ સુધી, વર્ષો સુધી, અને ડ્રેસ રોજ બદલ્યા કરે. ઘણી દિવસમાં 2-3 વાર બદલ્યા કરે ને. કાચીનું રંગ બદલે ને જેવી રીતે આવી રીતે સવારના અમુક હોય, ઓફિસ વેલા અલગ હોય, પ્રાર્થના સભામાં તો અલગ ડ્રેસ હોય, લગ્ન સગાઈમાં તો અલગ ડ્રેસ હોય, બરોબર. દુકાન માટે અલગ હોય, દિવસનો અલગ હોય, નાઇટ ડ્રેસ અલગ હોય. ડ્રેસ તમારા ઘડી ઘડી બદલે અને એડ્રેસ તે વાગે વર્ષો સુધી એક હોય. સાધુ ભગવંત એનાથી ઉઠું એમનું એડ્રેસ બદલ્યા કરે. ગામી ગામ વિહાર કરતા હોય, એડ્રેસ બદલ્યા કરે ચોમાસા સિવાય. બાકી પછી ડ્રેસ એક સરખો હોય, બાય ટેન વ્હાઈટ. તો હવે આ સંબંધી શું વાત છે? અહીંયા અચેલ એટલે અહીંયા નિષિદ્ધ વાચક નથી. ક્યાંક નિષેધ વાચક હોય, હિંસા અને અહિંસા, ત્યાં અશબ્દ નિષેધ વાચક છે. એટલે અહીંયા અચેલકમાં અ જે છે ને નિષેધ અર્થમાં નથી, પણ અલ્પ અર્થમાં છે. થોડું કપડા હોય નિયમિત, પણ કપડા થોડા હોય, જીર્ણપ્રાય હોય, અલ્પ મૂલ્યવાળા હોય, તે અપેક્ષાએ અચેલક શબ્દ કહેવાય છે. વસ્ત્રધારી હોય એ શું કહેવાય? કેવા કહેવાય? સચેલક. સ એટલે સહી, અને વસ્ત્ર રહિત હોય તે અથવા અલ્પ વસ્ત્ર હોય તે અચેલક કહેવાય. અચેલક પણ એટલે આચેલક્ય. એમાં તીર્થંકરોને આશ્રયને આ પ્રમાણે છે. હવે પેલા તીર્થંકર માટે વસ્ત્રો કેવું પહેરી શું હોય તે છે. તીર્થંકર દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે સુધર્મેન્દ્ર લાખ સોના મોહરના મૂલ્યવાળું શું મૂકે છે? ખભા ઉપર દેવઋષિય વસ્ત્ર મૂકે છે, લાખ મૂલ્યવાળું. એક સમયનો પણ પ્રમાદ નહીં કરતા વારંડ પંખી જેવા અપ્રમત્ત તીર્થંકરોના ખભે એ વસ્ત્ર એમનું એમ પડ્યું. રાત દિવસ અપ્રમત્ત મળ્યા. આમ ઝપકો ખાય કંઈ ખાય નહીં. આપણે બેઠા હોઈએ તો થોડી વાર આમ ડાન્સ કરતા હોઈએ ઘણી વાર. એકદમ અપાણ હોશિયાર ફેર એટલે વસ્ત્ર એમને પડ્યું. આમ પણ વળી ન જાય મોટે ભાગે. અહીંયા ભારંડ પંખી નિયુક્ત આપી હરિયમ બંદાવલીમાં પણ આવે છે ને, ભારંડ પંખી સારિખા ગુણ માનને પ્રમત્ત જે. ભારંડ પક્ષી છે એની વિશેષતા કેટલાને ખ્યાલમાં છે? કોઈને? કેવા હોય ભારંડ પક્ષી? 2 હોય. એના ધળ 1 હોય અને મૂઢા ડોક 2 હોય, અને જીવ અંદર 2 હોય, આત્મા 2 અંદર. બંને એનું ધળ જોઈન્ટ હોય. એટલે બંનેને કેટલી સાવધાની રાખવી પડે. કેટલીક વાર તો છોકરાઓમાં પણ આમ જોવા મળે છે ને, પછી ઓપરેશન કરીને વળી છૂટા પાડવા પડે. બચેલું બચે નહીં તો પણ બચે. હવે પછી ડૉક્ટર કે આ ઇમ્પોસિબલ છે, તો પછી બેને જિંદગીભર આ રીતે જોઈન્ટ જ રહેવું પડે. એવી કોઈ મોહનીય સ્થિતિમાં
જેવી કરવા માંગ્યા હોય તો જિંદગીભર આ રીતે રહેવું પડે અને બે એકબીજાની ઈચ્છાને અનુસરવું પડે ત્યાં બરોબર. એકડું બેટા અભોણાના બેઓને ભાઈયા તો કોઈ મેળ ખાય ના. એડજસ્ટ એવરીવેર. નાની શું કહે છે? એડજસ્ટ થતા શીખો. સામી વ્યક્તિની પ્રકૃતિને સમજી. હા, દરેક મુંડે મતલબના 5 આંગળી ક્યારે સરખી હોતી નથી. દરેકના સ્વભાવમાં કેટલાક પ્લસ પોઈન્ટ પણ હોય ને કેટલાક માઇનસ પોઈન્ટ પણ હોય. તો એ માઇનસ પોઈન્ટને ટેકલ કરતા આપણને કળા શીખવી પડે. કેટલું લેન્ડ ગો પણ કરવું પડે. દરેક બાબતમાં આપણે આપણો તકો ભરી આગળ કરીએ તો બેડ જામે નહીં. તો આ પક્ષીઓ પણ જો ભારત એટલે બહુ મોટા પક્ષી હોય, મનુષ્યને આમાં ઉપાડી શકે એટલી તાકાત હોય છે. ગરુડ તમે જોયું કે મોટી માપાનો એ ઘણી વાર હરણની કરીને ઉપાડી ગયા સીધો ઉડી જાય આકાશમાં અને પોતાના બે પગમાં ફસાવી કરીને જીવતા હરણને આટલી તાકાત ગરુડમાં હોય છે. તો આ ભારતની પક્ષી પણ આખા મનુષ્યને આખા ઉપાડી દૂર સુધી જઈ શકે એવી તાકાત હોય છે. ઘણી વાર રત્નદીપ વગેરેમાં લોકો મનુષ્ય ગયા હોય રત્ન લેવા વગેરે માટે અને પાછા વળતા કાંઈ તકલીફ થઈ હોય તો ત્યાં કેટલીક પછી આ ભારત પક્ષીના પગ પકડી લે અને ઉડતા એ સામે કારણે પહોંચાડે એવું પણ બને. પણ એ ભારત પક્ષીને બહુ સાવધાન રહેવું પડે આપસમાં. એક આમ કોશિશ કરી ઉડવા મળે, બીજું આમ કોશિશ કરી તો ધડ કદાચ ચીરાઈ જાય, નુકસાન થઈ જાય, મરી જાય. એટલા માટે અપ્રમત્ત રહેવું પડે. એકબીજાની ઈચ્છા શું છે તે સમજી અને એ પ્રમાણે સામંજસ્યપૂર્વક વર્તન કરવું પડે. એટલે એને ટૂંકમાં આપી અપ્રમત્તતા, સતત અપ્રમત્ત હોય એ રીતે ભગવાન પણ સતત અપ્રમત્ત હોય. એટલે એમાં ખબે એ વસ્ત્ર એનું એમ પડ્યું રહે. પણ તેવા સ્વભાવ આદિ કારણથી પ્રથમ તીર્થંકર શુભે ભગવાન અને અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના ખબે એ વસ્ત્ર કંઈક અધિક 1 વર્ષ માટે રહ્યું. દીક્ષા પછી 1 વર્ષથી કંઈક અધિક સમય સુધી રહ્યું. બાકીના તીર્થંકરોના ખબે એ વસ્ત્ર હેઠ નિર્વાણ મોક્ષ સુધી રહ્યું. સાધુઓને આશ્રયને શ્રી અજીતનાથથી માંડી અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના અને મહાવીર ક્ષેત્રના સ્વભાવથી રુજુ અને રાજ્ઞ. સાધુઓમાં કેટલાક સાધુઓ વિવિધ વર્ણના અને મૂલ્યવાન વસ્ત્રો પણ ધારણ કરે છે. રંગીન કપડાં પણ એલાઉડ છે એમના માટે અને મૂલ્યવાન કદાચ કોઈ સહજ કાંઈ મળી જાય તો એ પણ એ ઓળી શકે. કારણ કે તેઓ સચેલક છે, વસ્ત્ર સહિત છે. કેટલાક સાધુઓ જીર્ણ અને પ્રમાણયુક્ત શ્વેત વસ્ત્ર ધારણ કરતા હોવાથી તેઓ અચેલક ગણાય છે. આમ તે તીર્થના સાધુઓ માટે આ આચાર અનિયત છે. આ સાધુઓ રુજુ અને પ્રાજ્ઞ હોવાથી વિવિધ પ્રકારના વસ્ત્રો ધારણ કરવાથી પણ એમને મૂર્છા કે આસક્તિ થતી નથી. એટલા જાગ્રત હોય છે. સંયમની સુરક્ષા હેતુ નિર્દોષ વસ્ત્ર ગ્રહણ કરવા આ જ એમનું લક્ષ્ય હોય છે. નિર્દોષ સૂચતા મળી જવા જોઈએ. અમારા માટે તમે આજકાલ મોટી ભાગે બજારમાંથી લઈને વરાવો છો ને, હકીકતમાં દોષ લાગે છે. પ્રીત નામનો દોષ લાગે છે. હા, યાદ કંચન સાગરી બાપા મહારાજ એ પણ પછી કેવી વાપરે? અમારા ધોતિયા હોય ને વાપરેલા નવાની ગ્રસ્તોએ પહેરેલા હોય ધોતિયા અને એ માંથી અને એનો ઉપયોગ કરી તમે નવા લઈ આવો બજારમાંથી નહીં દોડતા હતા. એટલે મૂળ આચાર અમારો આવો છે. એટલે મારા સાહેબ તમે ટાંકો લઈ આવો પેલો આગ્રહ કરો એ હકીકતમાં ઉચિત નથી. તમારે લાભ લેવું હોય વસ્તુ વરાવો શું કરવું જોઈએ? તમારા ઘરમાં સંયમના ઉપકરણો 3 ચારિત્રના દર્શન જ્ઞાન ચારિત્રના ઉપકરણો ભાવવા માટે વસાવવા જોઈએ. તો જ એની સમક્ષ તસ્મૈ પ્યારાને સંયમ કવહી મિલે વગેરે ભાવનાઓ કરવી જોઈએ. અને એમ કરતા અથવા એનો યથાર્થ ઉપયોગ પણ કરવો જોઈએ. અને જ્યારે કોઈ સાધુ સાધી ભગવંતને એવા ઉપકરણની જરૂર હોય તો તમે એ તમારી ભાવના માટે ઘરમાં વસાવેલા ઉપકરણોમાંથી વરાવો તો એ નિર્દોષ અથવા સૂચતા વરાવવાનો લાભ તમને પણ મળે અને અમને દોષિત વરવું ન પડે. કેટલાના ઘરમાં રત્નત્રયના ઉપકરણો છે? ઘણાના ઘરમાં શું રમકડાના પાકડા આટલા રમકડાના રાખેલા હોય. સાધુનું સ્ટેચ્યુ પણ હોય. એવું નહીં, પણ શોભા માટે નથી રાખવાના, પણ અવસરી ઉપયોગ થઈ શકે એ રીતે રાખવાના છે. ટોટલ સેટ પૂરો હોય તો ધી બેસ્ટ. તો એવા તો બહુ ઓછા મળશે કદાચ. 2-4 ઉપકરણ હોય પણ બધા જ ઉપકરણો રાખેલા હોય ને ઘરમાં તો લાભ કેટલા થાય? વાસણ ભેગા હોય તો ખખડે તો ખરા. અને પછી આવેશમાં આવીને આઘાતના વિચાર સૂજે પંખા ઉપર અટકી જાવ આવું કરો એના કરતાં અથવા આ લોકો ધમકી આપે હવે હલી ઇન્ડિયા મુજે માઇત્રે માઇત્ર કા સચ્ચા હેતે નહીં ભાઈ એ વિચાર નતો છે. એટલે એની બદલે શું કેવું જોઈએ? હળવતો ટકટક કરશો તો પછી હું આ ઉપકરણ પહેરીને સાધુ કે સાધી બની જઈશ અને એમાં સામી વ્યક્તિ કહી દે છે કાલ કરે તો આજ કર ભાઈ. તો ધનના સાલી બદલ ધનાજીની જેમ આ ચાલ્યા. ઉપકરણ ઘરમાં હોય તો આ બધું શક્ય બની શકે. બીજું ચોમાસામાં દીક્ષા પણ નિષેધ છે. મહોત્સવ પૂર્વ
પણ બહુ વૈરાગ્યતાની જીવનના કોઈ ભરોસો નહીં. તો પછી સ્વયમેવ તમે કપડાં વેશ પહેરી કરીને આવો તો પછી અમે વિધિ એની કરાવી દઈએ, એટલી છૂટછાટ કરાવી આપેલી છે. એ દ્રષ્ટિએ પણ લાભકારક છે. વળી પછી એટેક જેવું આવી જાય કે છેલ્લી અવસ્થા આવી જાય જ્યારે પણ ઘરમાં ઉપકરણો રાખેલા નજર સામે દેખાય એવી રીતે સમય પણ ચારિત્રની ભાવના તમારા હૃદયમાં બરાબર ભાવી શકાય અને આવતા ભાવમાં ભગવાન શિવમંદર સ્વામી પાસે એમના વરસથી ચારિત્ર પણ મળે એવા પ્રકારનું પુણ્ય એ ભાવનાથી બાંધી શકાય. લાભ અનેક લાભ છે. બરોબર. અને સાંભળ્યા પછી કાંઈ સુધારો કરશો, પ્રયત્ન કરશો, મળે છે તમે? અચ્છા, શોકેસ બનાવી આપો અને વસાવી આપે છે થોડા ખબર એટલે શું? હા, સારું. એટલું કાચના વાસણો મેં ઘણા હોય ને પછી ક્યાં નાખવાનું? બીજાની વાત નકલી સીતાફળ, નકલી કેળા અને કઈ કઈ નકલી બીજું રાખો રાખો રે જ્યાં બાના કર્યો કે શું કરી જગ્યા સંકળાશે જરા જગ્યાની સંકળાશે અહીંયા દિલમાં સંકળાશે. હજી દિલમાં જેવી જેવી ભાવના જાગૃત થઈ. હા, ટ્રાય કરજો ભાઈ, થોડું કંઈ જાજી જાણજો. સમય મર્યાદિત છે, આગળ વધીએ. અગર કપડા અલગ અલગ રંગના પણ હોઈ શકે તો પછી ઓળખાય કે તે આ સાધુ બાબા જૈન સાધુ. હા, એ વખતે બધા ઋજુઓને પ્રાજ્ઞ હોય એટલે આચાર ઉપરથી લઈ જાય. દાંડો હોય, મગ ઊભો હોય, એ તો કોઈ ને મુખ્ય ચિહ્ન એના પર ખબર પડી જાય. સરસ. ચાલો આગળ વધીએ. તો પાંચે લક્ય કલ્પ પછી બીજું કલ્પ આવે છે. હવે અહીંયા કોઈ શંકા કરે કે પહેલા અને છેલ્લા જીવના સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે તો પછી એની અચિલત કેમ કહેવાય? બરોબર. ઓમ શાંતિ. બાળકોને શાંતિ દેખાવો. તેનો ઉત્તર એ છે કે તેમના વસ્ત્રો જીર્ણપ્રાય અને અલ્પ મૂલ્યવાળા હોવાથી અતિલક કહેવાય છે. કારણ કે તુચ્છ અને જીર્ણપ્રાય વસ્ત્રો હોય તો લોકોમાં અવસ્ત્રપણું પ્રસિદ્ધ છે. જેમ કે લોકો પાસે વસ્ત્ર હોય તો પણ ધોબી, દરજી, વણકરને કહે કે અમને અમારા કપડાં આપ, અમે કપડા વિનાના બેઠા છીએ. કપડા વિનાના કઈ નિગમન હતી પણ આ પ્રમાણે જે વ્યવહારમાં બોલાય છે. તો આ પ્રમાણે પહેલા અને છેલ્લા જીવના સાધુઓને વસ્ત્રો હોવા છતાં પણ અચિલકપણું કહેલું છે. કારણ કે સંયમ, રક્ષા, લજ્જા, ઠંડી વગેરેના રક્ષણથી હેતુથી સાધુને વસ્ત્રનો પરિભોગ બતાવ્યો છે. આવા સંયમ પોષક વસ્ત્રોના હોવા માત્રથી પરિગ્રહ નથી, પણ એમાં શું થવી તે પરિગ્રહ કહેવાય? વસ્ત્રોમાં આસક્તિ થવી તે પરિગ્રહ છે. વર્તમાનકાલીન અલ્પસત્વ વાળા સાધુઓને આવી આસક્તિ ન થાય એ માટે જીર્ણ, અલ્પ મૂલ્યવાળા પ્રમાણયુક્ત શ્વેત વસ્ત્ર ધારણ કરવાના છે. એટલા માત્રથી તેઓ વસ્ત્રધારી બની જતા નથી. શિક્ષકે વિદ્યાર્થીઓને શીખવાડ્યું કે જે ધનવાળો હોય એને ધનવાન કહેવાય. બરાબર. ધનવાન કોને? ધન પાસે ઘણું ધન હોય ધનવાન કહેવાય. જેમની પાસે બુદ્ધિ ઘણી હોય બુદ્ધિમાન કહેવાય. હા, એટલે બીજે દિવસે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી માટે ફરિયાદ કરતા કહ્યું. શું કહ્યું? કે હું ગરીબને મદદ કરવા જતો હતો તો આણે મને અટકાવીને કહ્યું કે એ તો ધનવાન છે. ભિખારી હતો, એને કંઈક આપવા જતો હતો ત્યારે બીજા મિત્રે અટકાવ્યું કે આ તો ધનવાન છે. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કેમ તે ગરીબને ધનવાન કહ્યો? એ વિદ્યાર્થીએ શું કહ્યું કે આપે તો કહ્યું છે કે જેની પાસે ધન હોય તે ધનવાન. તો એ ગરીબ પાસે કોણ? પાંચિયા દસિયા, રૂપિયાના નહીં, પૈસાના સિક્કા એ હતા, તેથી ધનવાન જ કહેવાય ને. બરોબર. હકીકતમાં એ ધનવાન કહેવાતું નથી. ઘણું ધન હોય એની ધનવાન કહેવાય. એમ ઘણા વસ્ત્ર બહુ મૂલ્ય વસ્ત્ર હોય તો વસ્ત્રવાળા. નહીં તો ધન વસ્ત્ર હોવા છતાં પણ જેમ 5-10 સિક્કા હોવા છતાં પણ એ ધનવાન કહેવાતો નથી. એવી રીતે અલ્પ મૂલ્યવાળા અલ્પ વસ્ત્ર હોવાથી પણ વસ્ત્ર સચેલક કહેવાય નહીં. વાત આ છે કે જેમ થોડું પરચુરણ હોવા માત્રથી ધનવાન કહેવાતો નથી એમ અલ્પ મૂલ્યવાળા જીર્ણ વસ્ત્ર હોવા માત્રથી સચેલક ગણાતો નથી. તેથી શાંતિ, પરીક્ષા માટે શાંતિ, પવિત્રતા, મૈત્રી અને નિર્મળ જીવનના પ્રતીક સમાન સફેદ વસ્ત્ર પહેરનારા સાધુ કેવા છે? અચેલક છે. બીજો કલ્પ છે ઔદ્દેશિક કલ્પ. ઉદ્દેશ પેલું ઉદ્દેશીને આઘાત, ઉદ્દેશી સાધુ સાધીને ઉદ્દેશીને બનાવેલું એ ઉદ્દેશી કહેવાય. અને એને માટે બીજો શબ્દ છે આઘા કર્મ યુક્ત. કોઈ સાધુને નિમિત્તે અથવા કોઈ સાધુ સમુદાયને નિમિત્તે ભોજન, પાણી, સમારી, અતિ કરેલા ફળ, વસ્ત્ર, પાત્ર વગેરે તૈયાર થયા હોય તે પહેલા અને છેલ્લા દિનના સાધુઓમાં કોઈને પણ ન કલ્પે. ત્યારે વચલા મારી સાધુઓને આપ કહીને જે સાધુને ઉદ્દેશીને અથવા જે સમુદાયને ઉદ્દેશીને બનાવ્યો હોય તો તેઓને જ ન કલ્પ્યો પણ બીજા સાધુ અથવા બીજા સમુદાયને કલ્પી પણ શકે છે. આટલો બંને વચ્ચે તફાવત છે. એમાં અપવાદ હોય, એમાં આચાર્ય, ઉપાધ્યાય વગેરે હોય
પછી કોઈ મોટા તપસ્વી હોય કે કોઈ મોટા બીમાર હોય અથવા રસ્તામાં ઘરો જ ના આવતા હોય કોઈ વગેરે એવા નિમિત્તોમાં અપવાદ હોય છે. એ સિવાય સાધુ સાધીને માટે બનાવેલું હકીકતમાં કલ્પે નહીં. તમે લોકો આજે આગ્રહ કરીને લઈ આવો છો, અમે ઘણીવાર ના પાડીએ તો કંઈ માનતા નથી અને બહુ દબાણ કરો છો, પણ વિવેક આપણે જાળવવો જોઈએ. વિશિષ્ટ કારણોસર અપવાદ હોઈ શકે છે, પણ એમને નહીં. બરોબર. ત્રીજું છે સૈયા કર અલ્પ. સૈયા એટલે કરી નહીં. સૈયા એટલે અહીંયા વસ્તી અથવા મકાન. જે સ્થાને સાધુ ઉતર્યા હોય તે જગ્યાનો માલિક એને જે કહેવાય સૈયા તર. એટલે કે સાધુ સાધી ભગવંતને ઉતરવા માટે પોતાની જગ્યા આપવા દ્વારા તર એટલે તરી જાય. તર એટલે ભલાઈ નહીં, ભલા તર એટલે સંસાર સાગરને તરી જાય પોતાની સૈયાની વસ્તી આપવા દ્વારા, એટલે એને સૈયાતર કહેવાય. તો એ સૈયાતરના ઘરના શું નકલ બતાવે છે. અત્યારે તમે સબનો ઉપાશ્રય હોય એટલે અલગ વાત, તો પણ અમારે રોજ કોક ને કોક એકાદ ઘર સૈયાતર તરીકે અમારે સવારના જ અમે આપસમાં નક્કી કરીએ કે આજે આ ફલાણું ઘર સૈયાતર, એટલે એના ઘરના તમે કોઈ વરવા માટે જતા નહીં. તમને થાય કે એને શું લાભ મળે, તો એને જાણે કે ઉપાશ્રય રૂપે જે મકાન આપ્યું એ રીતે ગણાય. દાન તો બધાએ થોડું થોડું આપેલું હોય ને, એટલે એમાંથી કોઈ પણ એક નહીં. મોટે ભાગે તો એવું કરી સૂતક હોય તમારા ઘરે, કાં તો ઘર બંધ પડ્યું હોય તો એ પણ કરી લે, એટલે પછી ભૂલચૂક થવાનો પ્રશ્ન ન રહે. બરોબર. પણ આટલી મર્યાદા જનરલી જેના ઘરે ઉતર્યા હોઈએ એના ઘરમાં આહાર પાણી શું નકલ્પે. આહાર પાણી ખાડી સાડી, વસ્ત્ર પાત્ર કંબલ ઓઘો સોય અસ્ત્રો નેરણી અને કાન કોતરણી, આ 12 પ્રકારનું પિંડ બધા તીર્થંકરોના શાસનમાં બધા સાધુઓને કલ્પે નહીં. કારણ કે સૈયાતર જો સાધુઓ પ્રત્યે સદભાવ વાળો હોય તો સાધુઓને પોતાના અતિથિ માની તેમની ભક્તિથી ઉત્તમ ભોજન પાણી વગેરેની વ્યવસ્થા કરે, અને તો સાધુને આધા કર્મ આદિ દોષો લાગે. અને જો એ સૈયાતર એવા સદભાવ વાળો ન હોય તો એને એમ થઈ જાય કે આ તો આંગળી આપતા પોચું પકડી, પોચું કહેવાય ખાંડાને. આંગળી આપતા પોચું ખબર છે, પોચું કહેવાય. તો આપણે રહેવા આપીએ એટલે ભોજન વગેરેની પૂરી જવાબદારી આપણા ગળે વળગી આમ સાધુ ઉપર ભેદ થઈ જાય, અને પછી ભવિષ્યમાં વસ્તી મળવી પણ દુર્લભ થઈ જાય. કેમ કે લોકોમાં પણ આ વાત ફેલાઈ જાય. માટે સાધુઓ સૈયાતરનો પિંડ ન લે. તો પછી સૈયાતરને લાભ શું? તો કે સૈયાતરને સાધુ એની વસ્તીમાં એના સ્થાનમાં સ્વાધ્યાય જાપ ધ્યાન વૈયાવત વગેરે જે કરે બધામાં સહાયક બનવાનો લાભ કમિશન બહુ મોટું મળ્યો. તેથી જે સૈયા આપવા દ્વારા સંસારને તરી જાય તે સૈયાતર એમ કહેવાય છે. ઉપાશ્રયની પહેલા હાજી. સૈયાતર ઉપાશ્રય માટે આવે છે ને જે પત્ર ફરી. હા, સરસ યાદ કરાવી દીધું. જો આવા તો વિરલ આત્મા હોય છે આજે વખત વીરો. પ્રેમજીભાઈ જેમ કહ્યું જલ્દીશા છે, પછી આપણા શું છે એમના બેન સમીરભાઈ મોટું ના કસ્તુરબેન જે હોય તે આવી રીતે એક એક ભાગ્યશાળી પણ ઉપાસનો લાભ લેતા હોય છે. બહુ અનુમોદનીય વાત છે. પણ બધા ગ્રુપ સાથે એટલી શક્તિ ન હોય તો એની માટે કુદરતી સામેથી ચાલીને એમાં પરમેશ્વર સામે ચાલીને આવે છે. તીર્થો તો આપણે હોય ત્યાં જવું પડે, પર્વત સામે ચાલી જાણે આવે. એવી રીતે તમારે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે બધા, અને એમાં પણ બીજા દિવસોમાં આપણે દાન આપીએ એના કરતાં પણ આવા પર્વ દિવસોમાં દાન આપીએ, પર્વાધિરાજના દિવસોમાં દાન આપીએ, બીજા ક્ષેત્રમાં દાન કરતાં પણ શત્રુંજય જેવા તીર્થાદી રાજમાં દાન વગેરે આપી કે આરાધના કરીએ એનું પણ અનેક ઘણું શાસ્ત્રકારોએ બતાવ્યું છે. તો અલગ અલગ 4 ઠેકાણેના ગઈકાલે સંક્ષેપમાં જ્યારે થઈ હતી કલાજી આપણા જેઠાભાઈ કરી હતી એ પ્રમાણે 4 સંઘોમાંથી કૂપનો આવ્યા છે. દર વર્ષે અલગ અલગ સમૂહમાંથી કૂપો આવતી હોય છે. ક્યાં વિરાસતનું જીર્ણોદ્ધાર થતો હોય, ક્યાં ઉપાશ્રય વગેરે બંધાતું હોય, તો એને માટે સંઘ સક્ષમ ન હોય, નાનું સંઘ હોય તો પછી એ રીતે એ સમાજમાં પણ ખેલ નાખે સંઘોમાં, અને અનેક ભાવિકો એમાં લાભ લે. તો ટીપે ટીપે સરોવર ભરાને કાંકરે કાંકરે આળ બંધાય. એ રીતે સંઘનું પણ કાર્ય સારી રીતે થઈ શકે અને તમને પણ રજિસ્ટર પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાનો લાભ મળે. તો એ રીતે અત્યારે આપણી પાસે અહીંયા 4 અલગ અલગ સંઘોના કૂપનો આવ્યા છે. એક તો છે સાંતાક્રુઝ ઈષ્ટ કલિકુંડ પાર્શ્વનાથ ભવ્ય તીર્થ સ્વરૂપ જિનાલય. હવે તો બહુ મોટા પાયે બનવા જઈ રહ્યું છે. કેટલાય માળનું ભવન પણ બનશે, જેથી કરીને મોટા મોટા કાર્યક્રમો કરવા હોય તો આજે પછી આપણે દીક્ષા વગેરે કરવી હોય, પત્રિકા સલાહ વગેરે કરવી હોય, બીજા આપણે વિશિષ્ટ કાર્યો કરવા હોય પછી આપણે દોડાદોડી કરવી પડે બીજા હોલ અથવા તો ગ્રાઉન્ડ ભાડવા માટે. હવે એની જરૂર ન પડે એ માટે વિશાળ પાયા ઉપર બધું ત્યાં કાર્યક્રમ થવાનું છે. તો ત્યાં ભોયરાની અંદર નાગેશ્વર પાસના દુભા જેવા ત્યાં છે, નાગેશ્વર તીર્થના લગભગ એવા એક ઔષધીય નાગેશ્વર પાસના નિર્માણ થવાના છે નિર્માણ. તો એને માટે કૂપન છે. ભગવાન પાસના તો નંબર કેટલામનો છે? 500 કુમાર. હા,
23 તારું નામ આવી ગયું સાગેશ્વર પાર્ષણના 23માં, એટલે એ લોકોએ 2300 રૂપિયાનું એક કૂપન એ રીતે સ્ટેમ્પ રાખી છે. અને એમાં વળી લગભગ 55 જેટલા તો લકી ડ્રો થશે એમાંથી, અને અલગ અલગ લાભો મળવાના છે. કાંકડાનો લાભ હોય, અષ્ટપ્રકારી પૂજાનો લાભ હોય, કંકુ છાંટવાનો લાભ હોય, એવા અલગ અલગ પ્રકારે બધા ટોટલ બધા મળીને 55 જેટલા લકી ડ્રો થશે. બરોબર. તો એ સિવાય કચ્છમાં સુજાલપુર અબડાસાના ગામ છે, સુજાલપુર એમપીમાં છે, એ અલગ. કોઈ એમ સમજ્યા કે સુજાલપુર નહીં પણ સુજાપુર કચ્છમાં. હા, અને આપણા ગચ્છાધિપતિ પણ ત્યાં ગયા હતા શેષકાળમાં, અને ત્યાં પાસે જીર્ણ હાલતમાં જોયું ત્યારે જ્યારે પણ ધજા ઉભી હોય ત્યારે સારી સંખ્યામાં લોકો ગામ લોકો પણ આવતા હોય, અને તેરા તીર્થથી પણ બંનેની લગભગ એક દિવસની આપણે ધજા હોય છે. એટલે સુજાપુરમાં ધજા હોય તેરા તીર્થમાં લોકો બધા અહીંયા આવે, તેરામાં ધજા હોય તો અહીંયા લોકો ત્યાં જાય. એટલે એ રીતે ઉપાસેનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર પડી, એટલે ત્યાંના સંઘે પણ કૂપન બુકો કાઢી છે, અને અહીંયા આવીને આપી ગયા છે. તો એના એક કૂપનના 11,000 રૂપિયા છે. બધાનું નામ આપો. હા બધાનું નામ હા, અને બધા 11,000 કૂપન જે લાભ લેશે બધાના ત્યાં નામ પણ ગુજરાતી અનુમોદના સ્વરૂપે લખવામાં આવશે. બીજું છે જડોલ બેવાડ, ઉદયપુર વગેરેની આજુબાજુમાં. અમે ઉદયપુરમાં 2 ચોમાસા કર્યા છે, અને ત્યાં ભવ્ય અચલગઢ ભવન અને શિખરબદ્ધ જિનાલયનું પણ નિર્માણ થયું છે. ઋષભાનંદ સ્વામી 7મા અથવા 20 વિહરમલના 7મા, અને સાસતાજીમાં પણ નંબર છે. તો એનાથી થોડીક દૂર છે જડોલ ધામ, ત્યાં પણ ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી ઉપાશ્રય નિર્માણ થઈ રહ્યું છે. નિરાશર છે, ઉપાશ્રય નથી તો ઉપાશ્રય બને છે. તો ત્યાંના માત્ર 2,000 રૂપિયાનું એક કૂપન છે. અને સૌથી નાનું અખિલ ભારત અચલગઢ જૈન સંઘ અનેક પ્રકારે સાધુ સાધક ગ્રંથોની વૈયાવજ, પંડિતોના પગાર વગેરે અને એવી બીજી પ્રવૃત્તિઓ કરતા હોય છે. ચાતુર્માસ લિસ્ટ વગેરે સપાતો હોય છે વગેરે વગેરે. એમાં ફક્ત 1,000 રૂપિયાનું એક કૂપન છે. બરોબર. અચલગઢ અસ્મિતા ફંડ એ રીતે તેનું નામ છે. તો ટોટલ 4નો સરવાળો કરીએ 11,000 વત્તા 2300 વત્તા 2,000 વત્તા 1,000 કેટલા થયા? 16,300 રૂપિયા. હાથી મુખસે દાણા નીકળે કીડીના કુટુંબ જમી જાય. હાથી હોય ખાતો હોય ને એમાંથી કોળીઓ નીચે પડી જાય તો કીડીઓ સેંકડો હજારો કીડીઓ જમી જાય. બરોબર ને? હા, એ રીતે તમે બધા ઘણા તમે સક્ષમ સભ્ય છો, એટલે સમજદાર તો ઇશારા કાફી હોતા હૈ. અહીંયા ત્યાં કાઉન્ટર પણ આજે લાગી જશે, તમે ત્યાં જોઈ પણ શકશો. એ લોકોનું કંટ્રોલ ડાયરેક્ટ સમજવા શું છે તમારે વિશેષથી જાણવું હોય તો મુખ્ય વાતો મેં તમને જણાવી દીધી છે. એ રીતે એના જ્યારે ઇન્ટરવલ પડે તો એ વખતે અત્યારે તમે વિચારી રાખજો અને સારી સંખ્યામાં નામો લખાવજો. તમારે કોઈ પણ 1, 2, 3 કે 4 પહેલા શરૂઆતમાં તો 4 જેને લાભ લેવાનો હોય, એક કૂપન 2 કૂપન તો વધારે એ સારું. પછી જેને એટલી શક્તિ ન હોય ઓછું લાભ લેવું હોય કે ભાઈ મારે 2300માં છે 2,000 મારે 1,000 અથવા 2300માં મારે 5 કૂપન લેવા છે, 10 કૂપન લેવા છે, એ રીતે પણ તમે લાભ લઈ શકશો. તો એ રીતે એ ઉપાસકોમાં જે નિરાશક પણ જ્યાં જે ભાવિકો આરાધનાઓ કરશે, ચતુર્માં સાધુ ભગવંતના થાય, શેષ કામનામાં પધરામણી થાય, અને જે આરાધનાઓ થાય એ બધાનો લાભ તમને કાયમ મળ્યા કરે જ્યાં સુધી ઉપાસક નિરાશક ગયો ત્યાં સુધી. એટલે ખૂબ વિશિષ્ટ લાભનું કારણ છે. તો આ રીતે સૈયાતર બરોબર ઉપાસના ઉતરવા માટે સંપૂર્ણ ઉપાસનો લાભ ન લઈ શકીએ તો આ રીતે આંશિક લાભ લઈને પણ આપણે મહાન લાભ લઈ શકીએ. હવે જે સ્થાનમાં સાધુ રાતના 4 પર જાગતા રહે અને સવારનું પ્રતિક્રમણ બીજે સ્થાને કરે તો તે સ્થાનનો માલિક સયાતર કહેવાય નહીં, પણ જ્યાં સવારનું પ્રતિક્રમણ કર્યું એ સયાતર ગણાય. જો સાધુ ત્યાં નિદ્રા લે અને સવારે પ્રતિક્રમણ બીજે કરે તો જ્યાં નિદ્રા લીધી હોય એ સ્થાનનો માલિક, અને જ્યાં સવારનું પ્રતિક્રમણ કર્યું એ સ્થાનનો માલિક, એ બંને સયાતર બને. સૈયાતરમાં ઘરની હવે શું વસ્તુ કલ્પે એ કહે છે. તૃણ એટલે સૂકું ઘાસ. પહેલાના કાળમાં સૂકા ઘાસ ઉપર પણ સંથારું શયન થતું હતું. પછી માટીનું ઢેફું, પેશાબ કરવાની કુંડી, પાટલો, પાટ, પાટીનું સૈયા, સંથારો, લેપ આડી વસ્તુ. અને બીજું શું કલ્પે? પાર્શ્વ કલ્પે હો. અમને પાર્શ્વના પપ્પાના ઘરે ઉતરાવીએ તો ચારિત્રની ઈચ્છા વાળો ઉપધિ સહિત શિષ્ય આટલો સાધુઓને કલ્પે છે. ઉપધિ સહિત. હવે ચોથું આવે છે રાજપિંડ કલ્પ. રાજાના ઘરના આહાર પાણી કલ્પે કે ન કલ્પે સાધુ ભગવાન બધે કહે છે કે જે રાજા હોય તેના આહાર પાણી, ખાડી, સ્વાદી, વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોવણ 8 પ્રકારનું પિંડ પહેલા અને છેલ્લા જીવના સાધુને કલ્પે નહીં. કારણ કે રાજાના મહેલમાં જતા આવતા સાધુને કોટી થવું પડે. ત્યાં અવર જવર બહુ હોય તો કોટી થવું પડે. તો સ્વાધ્યાય ધ્યાનમાં વ્યાઘાત થાય. ત્યાં પ્રવેશતા નિકટ સામંતો વગેરે સાધુને અપમંગલિક બધા હિન્દ હોય કઈ ત્યાં તો સાધુને અમંગલિક માને તો અપમાન કરે અને શરીરને ઈજા વગેરે પણ કરે. તથા સ્વરૂપવતી સ્ત્રીઓ, હાથી, ઘોડા વગેરે જોઈને સાધુનું મન સર્વસ્વતાને કારણે કદાચ કોઈનું ચલિત પણ થઈ શકે. વળી લોકો શું વિચારે? સાધુ તો માલ મદીના ઉડાવે છે, રાજાને ત્યાં મળવા જાય છે આવા ઇત્યાદિ રૂપે લોકોમાં નિંદા થાય વગેરે ઘણા દોષોનો સંભવ છે. એટલે પહેલા છેલ્લા તીર્થંકરોમાં નિષેધ કર્યો. જ્યારે કલિકાલ સંઘ
શ્રી હેમચંદ્ર સુરીજી મહારાજ કાલધર્મ પામ્યા ત્યારે કુમારપાલ રાજા આઘાતથી સતત લડવા માંડ્યા. અધિકારી વર્ગ વગેરે આશ્વાસન આપી વસ્તુ પરિસ્થિતિને સમજી સ્વસ્થ રહેવાનું સમજાવે છે. ત્યારે કુમારપાલ રાજા શું કહે છે કે પૂજ્યપાદ ગુરુદેશના પડેલા વિરહનો ગાતો કરી રૂજાવાનો નથી. એ પણ જાણું છું કે આ એક નિશ્ચિત ભાવી છે, એમાં ફેરફાર કરવો તીર્થંકર માટે પણ શક્ય નથી. પણ મને જે સખત આઘાત લાગ્યો છે તે મારા રાજ્ય મોહ ઉપર અને ગુરુ ભક્ત હોવાના દંભ ઉપર. પોતાની જાત માટે કેવા શબ્દો આપે છે રાજા કે પોતાની તો રાજ્યનો મોહ અને ગુરુ ભક્તિનો દંભ. આવું કેમ કહ્યું હશે કે મેં રાજ્યનો મોહ છોડ્યો નહીં, જો રાજ્ય મેં બીજાને સોંપી દીધું હોત તો પછી હું ગુરુ ભક્તિનો સુપાત્રતાનો લાભ લઈ શક્યો હોત. પણ રાજ્ય મોહને કારણે આ લાભથી હું વંચિત રહ્યો અને છતાં પાછા લોકોમાં ગુરુનો વિશિષ્ટ ભક્ત કહેવાયો. આ મારી ગુરુ ભક્તિ કેવી આવી દાંભિક. આ પોતાની જાત માટે આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરી આત્મનિરીક્ષણ અને આ રીતે જવાબ આપે છે. મને ખબર હતી કે મારા પૂજ્ય પ્રદેશે રાજપિંડ કલ્પોતો નથી, તો પણ મેં મૂઢે રાજ્ય મોહથી રાજ્યનો ત્યાગ કર્યો નહીં. તેથી હું તો ગરીબથી પણ ગરીબ છું કે જેઓને પાત્રામાં વરાવવાનો લાભ તો મળ્યો છે, હું તો એ લાભથી પણ વંચિત રહી ગયો. હું કેવો કંગાલ કે મારા જ પરમુપકારી ગુરુદેવના પાત્રામાં મારા અન્નનો એક કોળિયો પણ ગયો નહીં. બસ આ વાત ઉપર હું રોઈ રહ્યો છું. સાથે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આચાર્ય ભગવાન કેટલા આચાર પુષ્ટ હશે. તો આવું ભક્ત 18 દેશો રાજા અધિપતિ રાજા અને પડ્યો બોલ ઝીલનારો, 18 દેશમાં જીવદયાનું સુંદર પાલન કરાવનારો, શ્રાવકના માર્ગ હતો અંગીકાર કરનારો અને સંસ્કૃત ભાષા મોટી ઉંમરમાં પણ શીખીને એની રચના કરનારો આવું પરમ ભક્ત રાજા હોય તો અપવાદ કદાચ ધોરી સંભળી પણ શકે, છતાં પણ એ અપવાદનો પણ એમણે ઉપયોગ કર્યો નહીં. આટલા પુસ્તક હતા કલિકાલ સરના આચાર્ય ભગવાન. જ્યારે 22 દિનના સાધુઓને રાજપિંડ કલ્પી શકે છે, કારણ કે તેઓ કેવા છે? રુજુ એટલે સરળ અને પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી હોય છે. દોષનું કારણ જણાય તો ન પણ જાય, દોષનું કારણ નહીં પણ લાભનું વિશેષ કારણ જણાય તો કદાચ એ જાય પણ ખરા. 5મું છે કૃતિ કર્મ. અક્ષપાત લાગે આપણે સગાને ભાઈ હોય ને બીજાને ગુરુના 2 શિષ્ય હોય, દરેકની ભૂમિકા અલગ અલગ હોય. એ પ્રમાણે એક સરખો વ્યવહાર ક્યારેય કોઈ બાબતમાં ન પણ હોઈ શકે. 5મું છે કૃતિ કર્મ કલ્પ. કૃતિ કર્મ એટલે વંદનીય. એના કોણ કોને વંદન કરી ન કરી વગેરે. એ વંદન 2 પ્રકારે, અભિસ્થાન એટલે ઊભા થવું બહુમાનપૂર્વક, અને બીજું દ્વાદશા વર્તવ કાયમ કાય વગેરે. તો બધા જીવના સાધુઓ દીક્ષા પર્યાયના ક્રમથી પરસ્પર વંદન કરે. પૂર્વકાળના ચક્રવર્તી સાધુ પણ પોતાનાથી દીક્ષા પર્યાયના મોટા એવા સામાન્ય સાધુને પણ વંદન કરે. એમાં સંસારીપણાનું નાના મોટા પણ જોવાય નહીં. જે ચારિત્ર પહેલો અંગીકાર કરે રત્નાધિક કહેવાય, અને નાના સાધુ મોટાને એ રીતે પ્રથમ પૂર્વ દીક્ષિતને વંદન કરે. પરંતુ સાધુ ઘણા વર્ષોના દીક્ષા પર્યાયવાળી હોય તો પણ આજના દીક્ષિત સાધુને વંદન કરે. તો અહીંયા અંબામા મહારાજ, ભાણેજ મહારાજ પાછળ આ બેઠા છે, બરોબર. ભાણેજ મહારાજે પહેલા દીક્ષા લીધી છે, અંબા મહારાજે પાછળથી લીધી. રોજ 2 ટાઈમ તમે જુઓ છો ને દેરાસરના પણ સવારમાં આવો છો ત્યારે જુઓ છો, અહીંયા પણ જોતા આવશો. તો એમાં જરાય અહંકાર વચ્ચે ના લાગે કે ભાઈ તમારી ભાણીઓ છે એમાં શું આવે એને વંદન કરવાનું, એમ નહીં. પ્રેમથી ને ભાવથી વંદન કરે છે. એવી રીતે બાજુમાં બેઠેલી પ્રેમ રત્ન સાગરજી મહારાજ, એમણે પણ મોટી ઉંમરમાં દીક્ષા લીધી હતી પ્રેમ હવે 92 વર્ષ પહેલા. એ પણ પૂર્વ દીક્ષિત એમને વંદન કરે. અને ઓલા આનંદ રત્ન મહારાજ, એ પ્રેમ રત્ન મહારાજને પણ વંદન કરે. પછી પક્ષી પ્રતિક્રમણ હોય ને ત્યારે બધા એને વંદન કરવાની વિધિ આવે છે. છેલ્લી જે હોય ને મજાકમાં ક્યારેક કહીએ કે હવે તમને પોતાને વંદન કરી લો તમે, બરોબર ને. આ શરીરનો આનો આભાર માનવો પડે કે નહીં? આ શરીર છે એટલે સાધના થાય છે, એને પકડી લો પગે લાગો. નમ્યો તે સૌને નમ્યો. તો ગુરુના થઈ ગયું. પરંતુ સાધુ ઘણા વર્ષોના દીક્ષા કરાવવાળા હોય તો પણ આજના દીક્ષિત સાધુને વંદન કરે, કારણ કે તીર્થંકર પરમાત્માનું શાસન ખાલી જગ્યા પ્રધાન હોય છે, પુરુષ પ્રધાન હોય છે. આમાં કઈ પ્રેમોને ઉતારી પાડવાની કોઈ વાત નથી. દીર્ઘ દ્રષ્ટિ હોય ભગવાનની એના. જો ઇન્દિરા ગાંધી ભલે વડાપ્રધાન હતા, પણ મોટા ભાગના પ્રધાનો કોણ હતા? જનરલી આ તો એક અપવાદ કે છે, આ જેવી ઘટના કહેવાય. બાકી શાસન કરવાની યોગ્યતા કુદરતી રીતે જોવા જઈએ તો બહેનોની અપેક્ષાએ ભાઈઓમાં જ મુખ્યત્વે હોય છે. એ રીતે છે. વિદેશ માળામાં પ્રસંગ આવે છે, એક સામાન્ય માણસે આર્યા ચંદન બાલાની પ્રેરણાના પ્રભાવથી દીક્ષા લીધી, તો પછી એને મનમાં અધૃતિ થઈ. દીક્ષાના દિવસે પોતાનાથી મોટા બધા સાધુઓને વંદન કર્યા,
મારી મનમાં એવી અધૃતિ થઈ કે મારે બધાને વંદન કરવાના, મને કોઈ વંદન કરે નહીં. નવી શીખો મોટી ઉંમર વિચારી દીધી. એ વખતે 36,000 શિષ્યાઓના ગુરુણી ચિર દીક્ષિત એવા ચંદ્રલાલા સાધ્વીજીએ એમનું આજના દીક્ષિતનો વંદન આદિ સત્કાર વિનય કર્યો. તે વખતે આવા મોટા પ્રભાવ ઉપકારી સાધ્વીજી પણ મને વંદન કરે છે. એટલે એ ભાવથી તેઓની અધૃતિ દૂર થઈ અને દીક્ષામાં સ્થિર થયા. જન્મ દશા બધી આવી હોય. છઠ્ઠું છે વ્રતકલ્પ. મહાવ્રત પહેલા અને છેલ્લા દિનના સાધુઓને કેટલા મહાવ્રતો હોય છે? પિતા અને પુત્ર અને રાજા અને પ્રધાનને એનું શું અર્થ? અત્યારે હવે આમાં અત્યારે બતાવ્યું નથી. પિતા અને પુત્ર મોટી ભાગે તો સદીઓ ભેગા દીક્ષા લીધો તો પિતા મોટા પિતા રાજા મોટા એટલે પિતા હોય તે મોટા ઘણા સાધુ પણ આવે. પણ ક્યારેક કેવું હોય કે કોઈ કારણે એ પુત્ર પહેલા દીક્ષા લઈ લે અને પિતા 2 વર્ષ પછી લે. એવું છે. એવું તે આમ તો વિવાહ પ્રમાણે પિતા સાધુએ પુત્ર સાધુએ પણ વંદન કરવું પડે, પણ સાથે સાથે પુત્ર સાધુને માટે પણ એને છૂટ આપવામાં આવી. એ નિષેધ કરી શકે તમે મને વંદન કરતા નહીં, તમે મારા સંસારી અવતારમાં ઉદ્ધારી છો એટલે મને વંદન કરતા નહીં. પછી બંને જણ એકબીજાને સુખસાતા પૂછી લે આપસમાં, બરાબર? મધ્ય નિંદાની સુખસાતા. એમ તો કોઈ પણ એમને સાધ્વીજી વગર વંદન કરી તમારે એમને શું કહેવાનું હોય? મધેણ વંદામી તમે પણ કહેવાનું હોય. ચારિત્રનું બહુમાન છે, બરાબર? હાથ જોડી મધેણ વંદામી તમે તો સુખસાતામાં જો ને એ પ્રમાણે વ્યવહાર છે. તો કરે 2 ભાઈઓ હોય આપણામાં હેમચંદ્ર મહારાજે પણ નાના ભાઈ પહેલા દીક્ષા લીધી. મોટા ભાઈ મોક્ષેશ્વર સાગર એમણે 2-3 વર્ષ પછી દીક્ષા લીધી છે. તો પછી મોટા ભાઈ અહીંયા નાના ભાઈને વંદન કરે છે. અત્યારે વ્યવહાર છે. આપણામાં 2 વાર ચાલે છે. મતલબ પગજમાં ખાલી ઉભામાં નાની સુખસાતા પૂછી લે છે. આપણે ત્યાં વ્યવહાર છે જે સમુદાયમાં જે પરંપરા. તો હવે આવે છે વ્રતકલ્પ. પહેલા મહાવ્રત પહેલા અને છેલ્લા દિનના સાધુઓને કેટલા મહાવ્રત હોય છે? 5 મહાવ્રત પહેલા અને છેલ્લા. વચલા 22 દિનના સાધુઓને અને માંડવી ક્ષેત્રમાં પણ 4 મહાવ્રત હોય છે. કારણ કે એમાં વૈષ્ણવ વિરમણ નામના મહાવ્રતનો સમાવેશ જેમાં થઈ જાય હરિગ્રહ મહાવ્રતમાં થઈ જાય છે. કારણ કે તેઓ રુજુ એટલે સરળ અને પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી હોવાથી જાણે છે કે સ્ત્રી પણ પરિગ્રહ છે. તેથી પરિગ્રહનું પછાણ કરવાથી સ્ત્રી અંગે પણ પછાણ આવી જાય છે. પ્રથમ ચરમ દિનના સાધુઓને આ પ્રકારે જ્ઞાનવાળા ન હોવાથી તેઓને માટે બ્રહ્મચર્ય મહાવ્રત પણ અલગ છે. તેથી તેઓને પાડવાનું તો બધાને સરખું છે, પણ ગણતરીની દ્રષ્ટિએ આ રીતે 5 મહાવ્રત. 7મું છે જ્યેષ્ઠ કલ્પ એટલે કે મોટા નાનાપણાનો વ્યવહાર. પહેલા અને છેલ્લા દિનના સાધુઓમાં વળી દીક્ષાથી મોટા નાનાનો વ્યવહાર થાય છે. ત્યારે 22 દિનના સાધુઓને તેઓ અતિચાર રહિત ચારિત્ર પાડનારા હોવાથી દીક્ષાના દિવસથી જ મોટા નાનાનો વ્યવહાર થાય છે. આપણે ત્યાં 2 દીક્ષા હોય, નાની દીક્ષા અને મોટી દીક્ષા. તો કાચી દીક્ષા અને પાકી દીક્ષા એમ પણ કહેવાતું હોય. તો કાચી કે નાની દીક્ષા ટ્રેનિંગ માટે હોય. કેટલીક ટ્રેનિંગ દીક્ષાર્થી અવસ્થામાં થાય, કેટલીક ટ્રેનિંગ તો દીક્ષા લીધા પછી થઈ શકે. એટલે નાની દીક્ષા પછી જ્યારે મોટી દીક્ષા થાય એટલે તે પહેલાંનો જે પર્યાય હોય કટ કરવામાં આવે અને મોટી દીક્ષા જેની પહેલી થઈ હોય એ મોટા થાય. 22 દિનના સાધુઓને આવી ગયું. પિતા અને પુત્ર, રાજા અને પ્રધાન, શેઠ અને વાણોતર, માતા અને દીકરી, રાણી અને દાસી વગેરે સાથે દીક્ષા લે તો વળી દીક્ષા માટેના 10 વૈકાલિકના 4થા અધ્યાય સુધીના યોગો દ્વારા સાથે કરે અને પિતા વગેરેને ગુરુ મોટા કરે. કદાચ પિતા વગેરે થોડા મોડા તૈયાર થયા હોય અને તો પુત્ર વગેરેની પણ વળી દીક્ષા થોડી મોડી કરી. જેથી કરીને પિતા દીક્ષામાં પાછળ લીધી થોડી, પણ પછી વળી દીક્ષામાં મોટા થઈ જાય. પણ કદાચ પુત્ર વિશિષ્ટ પ્રજ્ઞાથી યુક્ત હોય અને વિલંબ કરવામાં તેવી પ્રજ્ઞા વિનામાં બીજા મોટા થઈ જતા હોય તો પિતા કે રાજા વગેરેને સમજાવવા એ પુત્ર વગેરેના ગૌરવમાં તમારું ગૌરવ છે. અને જો તેઓ હા પાડે તો પુત્ર આદિને મોટા તરીકે સ્થાપવા અને ના કહે તો તેમ કરવું નહીં. તેમાં પિતા વગેરે એ સંસારી અવસ્થામાં પુત્ર વગેરેના માનનીય પૂજનીય તરીકેનું સ્થાન ભોગવ્યું હોય છે. તેથી વળી દીક્ષા પછી પુત્ર વગેરે મોટા થઈ જાય તો તેઓને અપ્રીતિ થવાનો સંભવ છે. બાહુબલીના દ્રષ્ટાંતમાં દેખાય છે કે બાહુબલીએ ભરત ચક્રવર્તી સાથેના યુદ્ધમાં જીતવા છતાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને પછી પોતાના નાના ભાઈઓએ વહેલી દીક્ષા લીધા હોવાથી હમણાં ભગવાન પાસે જઈશ તો મારે નાના ભાઈઓ સાધુઓને વંદન કરવા પડશે એમ વિચારીને હું કેવળ જ્ઞાન મેળવીને જાઉં. કેળવી વચ્ચે પછી વંદન વ્યવહાર ન હોય એટલે કેવડીઓને પરસ્પર વંદન વ્યવહાર ન હોવાથી અને કેવડીઓને કોઈને વંદન કરવાના ન હોવાથી નાના ભાઈઓને વંદન કરવું નહીં પડે. આ અભિમાનયુક્ત વિચારને કારણે 1 વર્ષ સુધી ત્યાં ઔષધ ધ્યાનમાં રહ્યા પણ પ્રભુ પાસે ગયા નહીં. દેવતે પ્રભુએ મોકલેલા બ્રાહ્મણી સુંદરી સાધ્વીજી અને બેન મહારાજ એનાથી પ્રતિરોધ પામી માન મૂકી નાના ભાઈઓને વંદન કરવાનું નક્કી કર્યું કે તરત જ કેવળ જ્ઞાન થયું.
આમ સંસારી અવસ્થાના નાના મોટાના વ્યવહારની અસર અને સાધના ક્ષેત્રમાં પ્રવેશેલા સાધકોને થવાની પૂરી સંભાવના છે. એટલા માત્રથી તેઓ સાધનાનો માર્ગ છોડી દે કે સતત દુર્ધ્યાન કરે એવું ન થાય એ માટે આ વ્યવસ્થા છે. આને ચારે ગતિમાં માંડવોને કયો કસાય બહુ સતાવે છે? માન કસાય. માનને વમી નાખે એ સાચો કહેવાય માનવ. તો ચારે ગતિમાં માંડવોને માન વધુ સતાવે છે. પુત્રે દુકાનમાં કામ બરાબર નહીં કરતા એક કર્મચારીને બરતરફ કર્યો. 12 ગામથી પાછળ ફરેલા બાપને આની ખબર પડી. એણે કર્મચારીને ફરીથી કામ કરી દીધો અને બીજે દિવસે પાછો એને બરતરફ કર્યો. કર્મચારીએ રોષપૂર્વક પૂછ્યું કે મને તમારા દીકરાએ કાઢી જ મૂકેલો, તમે ફરી નોકરીએ રાખી અને ફરીથી કાઢી મૂકી અને મારી ક્રૂર મજાક કરી, કેમ કરી? તો બાપે કહ્યું એ તો પુત્રને ખબર પડે કે કોને રાખો અને કોને કાઢો એ અધિકાર મારો છે, એનો નહીં. એ રીતે માન કસાય ઊંચો છે, એટલા માટે આ મર્યાદા બતાવી. 8મું છે પ્રતિક્રમણ કલ્પ. પહેલા અને છેલ્લા જીવના સાધુઓએ દોષ લાગે કે ન લાગે તો પણ સવાર સાંજ બંને વખત પ્રતિક્રમણ અવશ્ય કરવું. બીમાર હોય તો પણ સૂતા લીટા પણ પ્રતિક્રમણ સાંભળવાનું હોય જ. ગમે તો થાક લાગ્યો હોય તો પણ પ્રતિક્રમણ તો કરવાનું કમ્પલસરી. 22 જીવના સાધુઓને અતિચાર લાગે તો જ પ્રતિક્રમણ કરે, બાકી નહીં. અને તેઓ અતિચારના કારણે પ્રતિક્રમણ કરે તો દેવસી અને રાઈ પ્રતિક્રમણ કરવાના હોય છે. જ્યારે એટલે પાક્ષિક ચોમાસી કે સંવત્સરી એનો હોતો નથી. જ્યારે પહેલા અને છેલ્લા જીવના સાધુઓને દેવસી, રાઈ, પક્ષી ચોમાસી અને સંવત્સરી એ 5 પ્રતિક્રમણ હોય છે. 9મું છે માસ કલ્પ. પહેલા અને છેલ્લા જીવના સાધુઓને એક સ્થાને વધારેમાં વધારે 1 માસ રહેવું કલ્પે. કારણ કે એથી વધારે વખત રહે તો સ્થાન, શ્રાવકો વગેરે પ્રત્યે રાગ અને શ્રાવકોમાં સદભાવ ન રહે તો લઘુતા થાય, ઇત્યાદિ દોષો ઊભા થાય છે. દુષ્કાળ, અશક્તિ, રોગ આદિના કારણે અધિક રહેવું પડે તો પણ બીજા પારામાં જાય, બીજા મહોલ્લામાં જાય, બીજા ઉપાસ્યમાં જાય, છેવટે એ જ ઉપાસ્યમાં પણ ખોરા બદલીને પણ પ્રભુની માસકલ્પની આજ્ઞાનું સત્યાપન એટલે યથાશક્તિ પાલન કરી. દેખાય છે કે પ્રતિક્રમણ જેવી એકાદ કલાકની ક્રિયામાં પણ રોજ જે સ્થાને બેસતા હોય ત્યાં કોઈ બીજો પહેલા આવીને બેસી ગયો હોય તો એને ઉઠાડે નહીં તો પણ મનમાં તો એમ થઈ જાય કે આ મારી જગ્યાએ બેસી ગયા. આમ આપણામાં સ્થાન આદિ પ્રત્યે મમત્વ વિશેષ હોવાથી એ મમત્વમાં ફસાઈને મમત્વ છોડવા માટે લીધેલી દીક્ષાને નિષ્ફળ ન કરે એ માટે આ કલ્પ જરૂરી બતાવ્યો છે. 22 જીવના સાધુઓને માસ કલ્પ નિયત નથી. તેઓ તો એક સ્થાને દેશ પૂર્ણ એટલે કંઈક ઓછા એવા પૂર્વ કરોડ વર્ષ સુધી પણ રહે, અથવા ખાણ આવી પડે તો મહિનો પૂરો થતા પહેલા પણ વિહાર કરી જાય. અને છેલ્લું હવે 10મું કલ્પ છે. કયું કલ્પ? પર્યુષણ કલ્પ. પરી એટલે સામસ્ત્ય એટલે ચારેય બાજુથી ભેગા થઈને વસનમ વસવું પર્યુષણ. એના 2 અર્થ છે. સમસ્ત રૂપે રહેવું એટલે કે સાધુઓએ ચોમાસું કરવું, અને બીજું વાર્ષિક પર્વ. આમાં વાર્ષિક પર્વ પૂર્વે ભાદરવા સુધી પાંચમના હતું. કાલિક સૂર્યે ભાદરવા સુધી ચોથે આ પર્વ કર્યા પછી હવે ભાદરવા સુધી ચોથની પરંપરા તથાગત વગેરેમાં ચાલે છે. ઉત્તર ઘસાડીમાં પાંચમની પૂર્વની પરંપરા ચાલુ છે. પર્યુષણના 8 દિવસમાં પ્રથમ 7 દિવસ તૈયારીના છે અને વાર્ષિક પર્વનું ખરી પર્યુષણા તો સંવત્સરીના દિવસે છે. સાધુઓના ચોમાસાનું પર્યુષણ પણ 2 પ્રકારે જગન્ય અને ઉત્કૃષ્ટ. સંવત્સરી પ્રતિક્રમણથી શરૂ થઈ અને કાર્તિક ચોમાસી સુધી 70 દિવસ રહેવું એ જગન્ય એટલે નાનું, અને અષાઢ સુધી 24 પૂનમથી કાર્તિક પૂનમ સુધી રહેવું એ ઉત્કૃષ્ટ પર્યુષણા કલ્પ 4 મહિનાનો. આ બંને નિરાલંબને સવીર કલ્પીને હોય છે. અર્થાત એવા વિશેષ કારણ ન હોય તો આ પ્રમાણે સમજવું, અને તેવા વિશેષ કારણમાં એટલે આલંબન હોય તો ચોમાસા પહેલાના અને 1 મહિનો ચોમાસા પછીના એમ કુલ 6 મહિના પણ થાય. બિનકલ્પીને તો ઉત્કૃષ્ટ નિરાલંબન પર્યુષણા કલ્પ હોય છે. આ કલ્પ પહેલા અને છેલ્લા જીવના સાધુઓ અવશ્ય કરે. 22 જીવના સાધુઓને તો અનિયત છે. આ 10 કલ્પો પહેલા અને છેલ્લા જીવના સાધુઓને નિયત છે. વચલા 22 જીવના સાધુઓને થયાતર, 4 વ્રત, જ્યેષ્ઠ અને કૃતિકર્મ આ 4 કલ્પ નિયત, અને બાકીના આચેલક્ય, ઔદેશિક, પ્રતિક્રમણ, રાજવીન, માસકલ્પ અને પર્યુષણા કલ્પ અનિયત છે. આ ભેદ પડ્યા એમાં જીવ વિશેષ કારણ છે. ઋષભદેવના તીર્થકાર વખતે જીવો સરળ સ્વભાવી હોવા છતાં પણ જળ હતા બુદ્ધિથી, માટે તેમને ધર્મનું જ્ઞાન દુર્લભ હતું. અને શ્રી મહાવીર સ્વામીના તીર્થના કાળે મોટા ભાગના જીવો કેવા હોય? વસ્ત્ર અને જળ છે. તેથી તેઓને ધર્મનું પાલન દુષ્કર છે.
ત્યારે 22 જીવના સાધુઓ સરળ સ્વભાવી અને પ્રાજ્ઞ હતા, બુદ્ધિશાળી. આથી તેઓને ધર્મનું જ્ઞાન અને ધર્મનું પાલન એ બંને સહેલા હતા. પ્રશ્ન એ થાય કે મોક્ષ માર્ગ એક જ હોવા છતાં આચારમાં આટલો તફાવત શા માટે? આ પ્રશ્નનો જવાબ જીવોની માનસિકતા. પ્રથમ તીર્થંકરના સમયે રુજુ અને સરળ તો ખરા, પણ સાથોસાથ જડ હોવાના કારણે એમને ધર્મનો અવબોધ દુર્લભ. ધર્મ તીર્થંકરના સમયના જીવો વક્ર એટલે કુટિલ અને જડ, એમને ધર્મનો અવબોધ અને ધર્મનું પાલન બંને દુષ્કર. ત્યારે અજીતના ભગવંતી પાર્થના ભગવાનના સમયમાં રુજુ અને પ્રાજ્ઞ હોવાના કારણે તેમને ધર્મનો અવબોધ અને પાલન બંને સુકર. અહીં એક વાત સમજી રાખવાની છે કે અધ્યાત્મ જગતમાં મનની નિર્મળતા એ જો મંજિલ છે, બરોબર, અંતિમ ગોળ મનની નિર્મળતા, તો મનની સરળતા એ માર્ગ છે. સરળતા હોય ત્યાં સિદ્ધિ થાય. એ સંદેશમાં કહેતા હતા ખાસ, તો મનની સરળતા એ માર્ગ છે. શરીર ક્ષેત્રે રોગ મુક્તિ એ જો લક્ષ્ય છે, તો રોગની કબૂલાત એ લક્ષ્યની દિશામાં પહેલું કદમ છે. જો રોગની કબૂલાત જ નથી તો રોગ મુક્તિ જેમ અસંભવ છે, એમ જો મનની સરળતા જ નથી તો દોષની કબૂલાત જ નથી. તો મનની નિર્મળતા અર્થાત દોષ મુક્તિ તો અસંભવ જ છે. શું કહું? અજ્ઞાન સામાન્યતયા બે પ્રકારનું છે. એક અબોધ જ્ઞાન ન હોય, અબોધ, અને બીજું વિપરીત બોધ. એક છે ખ્યાલ સમજણ નથી, અબોધ, અને બીજું વિપરીત બોધ. આંખ સામે રહેલો સર્પ દેખાય જ નહીં, એ અબોધ રૂપ અજ્ઞાન. આંખમાં કોઈ ખામી સામે સાપ છે પણ દેખાતું નથી. અને જ્યારે સર્પમાં દોરડું દેખાય છે એ કેવો બોધ કહેવાય? વિપરીત બોધ. જે દોરડું લાગે છે કે જાણે છે સાપ, હા, લાગે દેખાય છે દોરડું, તો દોરડું સમજી પકડવા જાય તો ડંક લાગે. અબોધ રૂપ અજ્ઞાન એ પણ નુકસાનકારક હોવા છતાં પણ પ્રજ્ઞાપનીય હોવાના કારણે એનાથી આત્માને બચાવી લેવું હજી કદાચ સરળ છે. સરળતા હોય એટલે કોઈ કને સાચી જ્ઞાન કરાવે તો સ્વીકારી લે. પણ વિપરીત બોધ અજ્ઞાન એ તો હઠાગ્રહ અને કનાગ્રહ કે પૂર્વગ્રહથી ગ્રસિત હોવાના કારણે એનાથી આત્માને બચાવી લેતા નવ નેજા પાણી ઉતરી જાય. પોતાની જીદ કે હઠ છોડે નહીં. સાચી વાત સમજે તો પણ પોતાનો પક્કો છોડે નહીં. જેમ કે રુજુ અને જળ જીવો કદાચ અબોધરૂપ અજ્ઞાનના શિકાર બનેલા હોય છે, ત્યારે વક્ર અને જળ જીવો તો વિપરીત બોધરૂપ અજ્ઞાનના શિકાર બનેલા હોય છે. એટલે જ રુજુ અને જળને સમજણના ઘરમાં સરળતાથી લાવી શકાય, પણ વક્ર અને જળને સમજણના ઘરમાં લાવતા તો પાણી ઉતરી જાય છે. તો રુજુ અને જળનો દાખલો બતાવે છે. જીવનમાં પ્રથમ વાર જ ગામડેથી શહેરમાં ડૉક્ટરને પોતાની તબિયત બતાડવા જઈ રહેલા પોતાના યુવાન પુત્રને બાપે સલાહ આપી, જો બેટા, શહેર અહીંથી 50 કિલોમીટર દૂર છે, એટલે વારંવાર ત્યાં જવું તારા માટે મુશ્કેલ બનવાનું છે. તું જ્યારે તબિયત માટે ડૉક્ટર પાસે જઈ જ રહ્યો છે ત્યારે ડૉક્ટરને વધુ બરાબર પૂછી લેજે કે ફરીવાર તારી ડૉક્ટરને કંઈક પૂછવા જવું ન પડે. બાપની સલાહને મનમાં ગાંઠે બાંધી દીકરો શહેરમાં ડૉક્ટર પાસે આવ્યો. શરીર તપાસીને ડૉક્ટરે એને દવા આપી અને કહ્યું કે આ દવા દૂધમાં લેવાની છે. ગાયના દૂધમાં કે ભેંસના દૂધમાં? ગાયના દૂધમાં. ગરમ દૂધમાં કે ઠંડા દૂધમાં? ગરમ દૂધમાં. સાકરવાળા કે સાકર વિનાના? સાકરવાળા દૂધમાં. વાટકીમાં કે ગ્લાસમાં? વાટકીમાં. બેઠા બેઠા કે ઊભા ઊભા? ગામડિયા યુવાનની આ પ્રશ્નોત્તરીથી હવે ડૉક્ટર અકળાયા અને છતાં ઠંડે કરે જે જવાબ આપ્યો કે બેઠા બેઠા. ડૉક્ટર સાહેબ, એક છેલ્લો પ્રશ્ન. મેં હમણાં જ લગ્ન કર્યા છે, તો દૂધ મારા હાથે પીવું કે પત્નીના હાથે? તારા હાથે. અને હવે તું 100 રૂપિયા આપી દે. છૂટા આપવું કે 100ની નોટ આપવું? 100ની નોટ આપીને અહીંથી રવાના થા. ટેક્સીમાં જાઉં કે રિક્ષામાં? અને હવે ડૉક્ટરે જવાબ આપવાને બદલે એ ગામડિયાનો હાથ પકડી અને એને દવાખાનાની બહાર ઘેડી મૂક્યો. મૂડી ગઈ ભાઈ. હા, રુજુ અને જળની આ માનસિકતા હોય છે. અવબોધ દુર્લભ પણ છે, તે સ્વીકાર અને આચરણ એના માટે સુલભ હોય. હવે વક્ર અને જળનો દ્રષ્ટાંત આપે છે આપણા જેવા જીવોનું. તું બસમાં વડોદરાથી અમદાવાદ જાય છે ને, તારે એક કામ કરવાનું છે. બસ ઘડિયાળ પહોંચે એટલે તારે આ બીપીની ગોળી લઈ લેવાની છે. એમ ડૉક્ટરે કોલેજિયન યુવાનને ભલામણ કરી. આ યુવક બસમાં ગોઠવાયો તો ખરો, પણ બન્યું એવું કે બસ ચાલુ થઈ અને યુવક ઝોકે ચડ્યો. થોડીક વારમાં તો ઘસઘસાટ સૂઈ ગયો. છાણી ગયું, વાસણ ગયું, નડિયાદ ગયું, એટલે જ્યાં મહેમદાબાદ આવ્યું, અમદાવાદ નહીં પણ મહેમદાબાદ,
ત્યાં યુવકની આંખ ખુલી અને એને ખ્યાલ આવી ગયો કે નડિયાદ તો ગયું. એ કંડક્ટર પાસે આવ્યો અને કીધું કે ડ્રાઈવરને કહી દે કે બસ પાછી નડિયાદ લે. પણ કારણ કાંઈ એવું કે કંડક્ટરને લાફો લગાવી દો, મારી દલીલ નહીં જોઈએ, બસ નડિયાદ પાછી જવી જોઈએ બસ. યુવકની દાદાગીરી અને ગુંડાગીરી આગળ ઝૂકી જઈને ડ્રાઈવરે બસને પાછી વાળી. નડિયાદ આવ્યો અને યુવકે ખિસ્સામાંથી બીપીની ગોળી કાઢી મોઢામાં મૂકી અને કંડક્ટરને કીધું બસ હવે અમદાવાદ જવા દે, મારી નડિયાદ આવે ત્યારે ગોળી લેવાની હતી એ મેં લઈ લીધી છે, હવે બસ આગળ જવા દે. ડ્રાઈવર અને કંડક્ટર તથા બસમાં બેઠેલા અન્ય મુસાફર બિચારા શું બોલે, આ વક્રને જળ આવા હોય, બધા એવા ન હોય પણ સેમ્પલ હોય આવા પણ. હા, વક્ર અને જળની આ માનસિકતા હોય છે. અવબોધ તો દુર્લભ, પણ સ્વીકાર અને આચરણ પણ એટલું જ દુર્લભ હોય છે. હવે રુજુ અને પ્રાજ્ઞ. રુજુ એટલે સરળ અને પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી. વચરામ આવી રીતે ચંદ્ર સમય લેવા કાઢવું અથવા સાધુ અને શાવકો. બ્રિટનના હિથરો એરપોર્ટ પર આસિસ્ટન્ટ મેનેજર રહી ચૂકેલ એક યુવક કે જેના હાથ નીચે 1800 માણસો કામ કરી રહ્યા હતા. 10 વર્ષ પહેલા જેનો વાર્ષિક પગાર 72 લાખનો હતો. થોડા સમય પહેલા મને મળ્યો અને એણે જે વાત કરી એ એના શબ્દોમાં સત્ય ઘટના. મારા સાહેબ, હું બ્રિટન જવા રવાના થયો એ પહેલાં પપ્પાએ મને એક વાત કરી હતી કે બ્રિટનમાં તને કાંઈ પણ ખોટું કરવાનું મન થાય કે તે ખોટું કરી લીધું હોય તો તું પોતે જ મને જણાવી દેજે. બીજા દ્વારા તે ખોટું કર્યાના સમાચાર મને મળશે તો વધુ પીડા થશે. હા, બ્રિટન ગયા પછી 2 વર્ષ બાદ બન્યું એવું કે મારા એક મિત્રના જન્મદિવસ નિમિત્તે અમે ઘણા બધા મિત્રો હોટેલમાં ગયા હતા ને ત્યાં જે પાર્ટી રાખી હતી એમાં દારૂ પણ હતો. મેં જીવનમાં દારૂ ક્યારેય પીધો નહોતો. મિત્રોના ભારે આગ્રહના કારણે દારૂ પીવાનું મને મન તો થઈ ગયું, પણ પપ્પાની સલાહ મને યાદ આવી અને મેં પપ્પાને ફોન કર્યો. પપ્પા, હોટલમાં મિત્રો વચ્ચે બેઠો છું, પાર્ટીમાં દારૂ પણ છે, મને પીવાનું મન થઈ ગયું છે, આપણી રજા હોય તો પી લઉં. બેટા, મારી તો રજા છે, પણ એક કામ કરજે, તારું અંતઃકરણ કોન્શિયસ પણ રજા આપતું હોય તો ખુશીથી પી લેજે. આ જવાબ આપીને પપ્પાએ તો ફોન મૂકી દીધો, પણ હું સમજી ગયો કે મારા અંતઃકરણને પૂછવાની વાત કરીને પપ્પાએ હકીકતમાં મને દારૂથી દૂર રહેવાની જ સલાહ આપી છે. સમજી ગયો છું, સારો બુદ્ધિશાળી હતો એટલે સમજદાર કોઈ ઈશારા કાપી હોતા અને આ સરળ હતો એટલે બધું સ્વીકારી લે છે અને પાછા પપ્પાને જણાવે છે. સરળતા હતી એવું જણાવ્યું, નીકળ પપ્પા ક્યાં ત્યાં જોવાના આવવાના હતા, છતાં પેલા રુજુ અને પ્રાજ્ઞ. અને બીજે દિવસે પપ્પાને મેં ફોનથી જણાવી દીધું કે આપની હા હોવા છતાં મારા અંતઃકરણની ના હોવાના કારણે પાર્ટીમાં મેં દારૂની પ્યાલીને હાથ પણ લગાડ્યો નથી. હા, રુજુ અને પ્રાજ્ઞની આ માનસિકતા હોય છે. અવબોધ તો સરળ, સ્વીકાર અને આચરણ પણ સરળ, સુગમ અને સહજ. અલબત્ત વર્તમાનના જીવોને વક્રજળનું વિશેષણ મળ્યું છે. એનો અર્થ એ નથી કે આજના જીવો પાસે બિલકુલ પ્રજ્ઞાપનીયતા નથી અથવા પાત્રતા નથી. ના, પ્રભુ મહાવીરના શાસનમાં પૂજ્ય હરિભદ્ર સોરી મહારાજ, પૂજ્ય હીર સોરી મહારાજ, પૂજ્ય હેમચંદ સોરી મહારાજ, પૂજ્ય ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ, પૂજ્ય આનંદજી મહારાજ વગેરે અનેક પ્રભાવી પુરુષો થયા છે. તો ચંદનબાલા, મૃગાવતીશ્રી, ડાકીની મહાત્રા, ભગતરેખા વગેરે પવિત્રતાના શિખરે બિરાજી ચૂકેલ અનેક સાધુજી ભગવંતો પણ વર્તમાનમાં શાસનમાં થયા છે. એવી રીતે મહારાજા કુમારપાળ, મંત્રીશ્વર, ખેતરશાહ, ડાંગી, ઝઘડુશાહ, વસ્તુપા, ખેતપાળ, મામાશાહ, ઝાંઝરશાહ વગેરે ઉદારદિલ શાહકોની ભેટ પણ જીન શાસનને આ જ 5મા આરામાં આપી છે. તો અનુપમા દેવી બહેનોમાં પાયી દેવી વગેરે. આ પાયી દેવી કોણ હતા ખબર છે? મલ્લિકા સર્વના નામ આપું છે. હાજી, હા. તો એ પવિત્રતમ સાવિકાઓ પણ આ શાસનને વર્તમાનના સમયમાં જ મળી છે. આનો અર્થ એ કે અનંત કાળે એવા ઊંડા અસ્તિત્વની કાળમાં આજે પણ શાસન જયવંતું જ છે. આ આજના જીવોને વક્રજળના મળેલ વિશેષણમાં આપણો ખુદનો નંબર ન લાગી જાય એનું આપણે ધ્યાનમાં રાખવાનું છે. આતંકવાદીમાં આપણો નંબર છે ન લાગી જાય, બરોબર, એનું આપણે ધ્યાન રાખવાનું છે. અહીં કલ્પસૂત્રમાં મુખ્યતયા મુનિઓના આચારની વાત છે અને એ આચારો એકાંતે હિતકારક, લાભકારક અને સુખકારક છે. એ વાસ્તવિકતા ખાસ સામે રાખવાની જરૂર છે. કર્મબંધનનો મુખ્ય આધાર ભલે અધ્યવસાયો છે, પણ સંસ્કારોનો મુખ્ય આધાર શું છે? આધાર તો અભ્યાસ જ છે, અર્થાત આચાર જ છે. કોઈ પણ ક્રિયા વારંવાર એનો અભ્યાસ કરતા હોય શરીરથી પણ એના સંસ્કારો પડે અને સબકોન્શિયસ માઇન્ડમાં સંસ્કારો પડે, ભાવાંતરમાં પણ સાથે ચાલે. જેવા જેવા અધ્યવસાયો તેવો તેવો શુભ કે અશુભ કર્મબંધ, પણ એ જ રીતે જેવો જેવો અભ્યાસ તેવો તેવો શુભ કે અશુભ સંસ્કારોનો વારસો. આનો અર્થ
આ જ કે તમે જો સુસંસ્કારોનો વારસો ઊભો કરવા માંગો છો તો તમારા અભ્યાસને તમારા આચારોને તમારે સારા રાખવા જ પડશે. અને ક્યારેક ક્યારેક તો એવું પણ બનતું હોય છે કે શુભ કર્મોના ઉદયમાં પણ ગલત સંસ્કારોનો વારસો આત્માને પાપી કરાવતો રહે છે. તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે શુભ સંસ્કારોનો વારસો અશુભ કર્મના ઉદયમાં પણ આત્માને સ્વસ્થ મસ્ત અને પ્રસન્ન તથા પવિત્ર રાખતો હોય છે. સંદેશ સ્પષ્ટ છે કે અશુભ કર્મ બંધનની અવગણના જો કરવા જેવી નથી તો એ જ રીતે અશુભ સંસ્કારોની પણ અવગણના કરવા જેવી નથી જ. પ્રશ્ન ઈચ્છા ન હોય તો પણ શુભ આચારનું પાલન કરતા જવું, ભાવ ન હોય આપણી ઈચ્છા પણ ન હોય તો પણ સારા આચારો પાડતા જવાનું. હા, જવાબ અરે તમે જવાબ આપો કે ઘરાકી ન હોય તો એ દુકાન તો ખુલ્લી જ રાખવી પડે કે નહીં? ત્યાં કેમ દુકાન બંધ કરતા હતી કે ઘરાકી પછી તો હવે પાસ ન થવાનું હોય તો એ ભણવાનું તો ચાલુ રાખવું પડે કે નહીં? એકવાર ફેલ ગયા છે એમાં બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એવા પણ ઘણા કેટલી વાર વધુમાં વધુ લગભગ 8 વખત ફેલ થયા હોય છતાં પણ દર વર્ષે પરીક્ષા આપે. સાજા ન થવાનું હોય તો પણ દવા લેવાનું તો ચાલુ રાખવું જ પડે. અને મન ન માનતું હોય કે મન ન ભરતું હોય તો પણ શુભ આચારનું પાલન તો કરતા રહેવું જ પડે છે. એનાથી શુભ સંસ્કાર ઉપાર્જનનો જે લાભ થાય છે એ લાભ મહાનતમ લાભ છે. નાસ્તિક દીકરાને ભગવાનના દર્શન કરવા ગમતું નહોતું, નિરાશ્રી જતો નહોતો. આ પથ્થરની જળ મૂર્તિમાં શું ટાઈમ બગાડવો, ઇત્યાદિ ઉતરતો કરીને પોતાના આસ્તિક બાપની હિતકારક વિચાર સલાહને પણ અવગણતો હતો. છતાં પિતાએ શું કર્યું? રૂમની અંદર સામે દિવાલમાં ડેરી બનાવી એમાં ભગવાનને બિરાજમાન કર્યા અને એમાં પ્રવેશ માટે દરવાજા ચાલુ લગાડેલું, અંદરમાં જવા માટે દરવાજામાં બારી રાખેલી, અંદર સહેજ નમીને જ અંદર જઈ શકાય. જેવું સંભાળે જાય સામે ભગવાન દેખાય. અને આ રીતે રોજ રોજ અવારનવાર ભગવાનના અનિચ્છાએ ભલે કોઈ ભાવ નહોતા દર્શન કરવાના, છતાં વારંવાર દર્શન થતા રહ્યા. તો એનો સંસ્કાર શું થઈ ગયો? બીજા ભાવમાં પોતે જ્યારે માસલો બને છે દીકરો, નાસ્તિક દીકરો, સામેથી ભગવાનની આકૃતિ જેવો જ વચને આવતા જોયો અને એને આ સંસ્કાર કામ આવે છે. આવું તો મેં ક્યાં જોયું છે, ક્યાં જોયું છે. આમ ઉહાપોહ મનોમંથન કરતા પૂર્વ ભાવમાં જે ભગવાનના અનિચ્છા પણ વારંવાર દર્શન થતા હતા એને કારણે જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભાવ જોયો અને પશ્ચાતાપનો પાર ન રહ્યો. ઓહો, મારા પિતાજી કેટલું મને પ્રેમથી સમજાવતા હતા, અજ્ઞાની જળ એ વાતે સ્વીકાર્યું નહીં. પરિણામે આજે આ તેરી ચર્ચાને પામ્યો છું માછલો. અને સમુદ્રમાં તો હવે મત્સ્ય ગલાગલ ન્યાય ચાલે. મોટું માછલું નાના માછલાને ખાય એ વળી એનાથી નાનાને ખાય. તો આ રીતે જીવ હિંસા કરી અને પરિણામે તો હવે નરકનો જ ભાગીદાર બની જઈશ. માટે હવે જ્યાં સુધી નિર્દોષ આહાર ન મળે, અચિત આહાર ન મળે ત્યાં સુધી મારે કંઈ પણ ખાવું પીવું નહીં. આવો સંકલ્પ પેલા માછલાએ કર્યો અને સમુદ્રમાં ક્યાંથી આ નિર્દોષ આહાર મળે? આખરે એનું અનશન થાય છે 15 દિવસનો અને આયુષ્ય પૂરું કરીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. તો આ છે સંસ્કારનો પ્રભાવ. વારંવાર શરીરથી પણ આચરણ કરતા જે સારું આચરણ એના સંસ્કાર પડે તે આગળ ભવિષ્યમાં કામ આવે. એટલે મન લાગતું નથી, ભાવ આવતા નથી, આવા બહાના કાઢીને પણ શુભ આચારોની ઉપેક્ષા કરવી નહીં. ભાવ નથી આવતા તો ભાવની પ્રાર્થના કરો, ભગવાન મને ભાવ આપો. જયપુરમાં જન્મ્યો છું, મારા સાહેબો અને વડીલો કહેતા હોય છે એટલે આવ્યો છું દર્શન કરવા, બાકી મને જોઈએ એવો કોઈ ભાવ આવતો નથી. ભગવાન મને ભાવ આપો તો સારું. ભગવાનને પ્રાર્થના કરો. મૂકે ભક્તિ ખપે, મૂકે ભાવ ખપે, ભવ ધરિયો ચલે કરેલા નાવ ખપે. પ્રવાદિરાજ પરીક્ષણામાં છેલ્લા 5 દિવસમાં મંગળ નિમિત્તે પ્રત્યાખ્યાન પ્રવાદ નામના 9મા પૂર્વમાંથી 14 પૂર્વજો પ્રધાન આચાર્ય ભગવંત કૌર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ ઉદ્ધૃત કરેલ કલ્પસૂત્રનું વાંચન કરવું. આ કલ્પસૂત્ર સાક્ષાત કલ્પ વૃક્ષ સમાન છે, જેમાં શ્રી વીર ચરિત્ર એ બીજ છે, પાર્શ ચરિત્ર વીર ચરિત્ર અને પાર્શ ચરિત્ર એ અંકુર છે, અને નેમી કોઈ છે નેમીભાઈ, નેમી ચરિત્ર એ સ્કંદ છે ફળ, અને વૃષભ ચરિત્ર એ શાખાઓ છે. સ્થવિરાવલી એટલે કે સાધુ ભગવંતોના દ્રષ્ટાંતો એ પુષ્પો છે. સમાચારીનું જ્ઞાન એ સુવાસ છે, અને ફળ શું હશે? હવે ફળ તો મોક્ષ પ્રાપ્તિ એ ફળ છે. આ કલ્પસૂત્ર વાંચનના અને શ્રવણના અધિકારી મુખ્યતઃ કોણ છે? સાધુ સાધ્વી છે. એમાં પણ વિધિપૂર્વક જે સાધુએ કલ્પસૂત્રના યોગો વહન કર્યા હોય અને એ સાધુ વાંચન અને શ્રવણ બંનેના અધિકારી છે. ત્યારે નિશ્ચિત જોડણી આદિમાં જણાવેલ વિધિ મુજબ સાધ્વીજી શ્રવણના અધિકારી છે, વાંચનના નહીં. પણ પછી વર્તમાન ક્ષેત્રકાળ પ્રમાણે ગચ્છાધિપતિ ગુરુ ભગવંતો જે આદેશ આપે એ પ્રમાણે કરવાનું હોય છે.
હા, ધર્મવીરના નિર્વાણ પછી 980માં વર્ષે અથવા મતાંતરે 993માં વર્ષે પુત્રના મરણથી વ્યાકુળ થયેલ કયો રાજા? ધ્રુવસેન રાજા એની સમાધિ માટે આનંદપુર નગરમાં ધામધૂમ સાથે સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાનું શરૂ થયું. ત્યારથી કલ્પસૂત્રના વાંચનના અધિકારી ભલે યોગ કરેલ સાધુ ભગવંત જ રહ્યા, પણ શ્રવણનો અધિકારી કોણ બની રહ્યો છે અત્યારે? ચતુર્વિધ શ્રી સંઘ. જ્યાં હોય ત્યાં ચતુર્વિધ, તો જે હોય તે ત્રિવિધ તે દ્વિવિધ સંઘ બની રહ્યો છે. આ રીતે આ કલ્પસૂત્રની પરવાદી રાજના આ મંગળ દિવસોમાં કલ્પસૂત્રના શ્રવણની છે એના 5 કર્તવ્યોનું પણ પાલન અવશ્ય કરવાનું છે. કયા અહીંયા ક્રમ અલગ બતાવ્યો છે. નિત્ય પરિપાટી સમસ્ત સાધુ, પહેલાના કાળમાં 5ની સંખ્યા જરા જુદી ગણાતી હતી. સમસ્ત સાધુઓને વંદન, પોતે જે રહેતા ગામનગરમાં જેટલા સાધુ સાધી ભગવંતો હોય, પોતાના વડીલ હોય એમને વંદન કરવાનું. આજે સવારના ચૈતન્ય કરીને પોતે વખતે ત્યાં સાદી જેવું કર્યા ને કલાપૂર્ણમાંથી પણ આવેલા. ક્યારેક અહીંયા નાનકવાસી મહાસતીઓ પણ આવતા હોય. તો ચૈત્ય પરિપાટી સમસ્ત સાધુઓને વંદન, સાંવત્સરિક પ્રતિક્રમણ, પરસ્પર ક્ષમાપના અને અઠ્ઠમ તપ. આ 5 કર્તવ્યોનું પાલન પણ અવશ્ય કરવાનું છે. બરોબર. આ કલ્પસૂત્રમાં મુખ્ય 3 વિભાગો છે. પહેલા વિભાગમાં તીર્થંકર ભગવંતોના ચરિત્રોનું વર્ણન, બીજા વિભાગમાં ગણધર આદિ સ્થવિરાવલીનું વર્ણન અને ત્રીજા વિભાગમાં સાધુ સામાચારીનું વર્ણન. એમાં તીર્થંકર ભગવંતોના ચરિત્રોમાં પરમાત્મા મહાવીર દેવ આસન્ન ઉપકારી હોવાથી સૌ પ્રથમ એમના ચરિત્રનું વર્ણન કરવામાં આવે. આવતીકાલથી એની શરૂઆત થશે. તો આ રીતે આપણે કલ્પસૂત્રની પીઠિકા, માનણી કે ભૂમિકા અંગે આટલી વાતો જાણી. અને હવે અત્યારે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.